ચાલો બાળકો, આજનું જે યુનિટ છે એ ધોરણ 12 સાયન્સ ટેક્સ્ટ બુકનું 6થું યુનિટ છે અને ટાઇટલ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની વિરુદ્ધમાં હડતાલ કરો. આ લેસનના લેખિકા છે, તમે નામ સાંભળેલું હશે, હેલન કેલરનું. એમણે આ સ્પીચ આપેલી હતી 5મી જાન્યુઆરી 1916માં ન્યૂયોર્ક સિટીમાં કાર્નેગી હોલ છે ત્યાં, મતલબ ઓલમોસ્ટ 104 વર્ષ જેટલો સમયગાળો જતો રહ્યો છે. અને આજે પણ એમના વિચારો આ પાઠ વાંચ્યા પછી તમને એવું લાગશે કે એટલા જ હજી સત્ય છે. ટુ બિગિન વિથ, મતલબ એ પોતે હેલન કેલર પોતાની સ્પીચ આપતા એમ કહે છે, ટુ બિગિન વિથ, હું એક વાતથી મારી સ્પીચ શરૂ કરું. આઈ હેવ અ વર્ડ ટુ સે, મારે એક સંદેશો કહેવાનો છે. અહીંયા વર્ડનો મતલબ સંદેશો થાય છે. ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, એટલે મારા સજ્જન મિત્રોને. ધ એડિટર્સ, એટલે તંત્રીઓને, છાપાના તંત્રીઓ. એન્ડ અધર્સ, અને એ બીજા લોકો હુ આર મૂવ ટુ પીટી મી, મતલબ કે મારી દયા ખાવા માટે પ્રેરાય છે. હું આ મારી સ્પીચને શરૂ કરું અને એમાં એક કહેવા માગું છું, અને મારા સજ્જન મિત્રો, છાપાના તંત્રીઓ અને એ બધા લોકો કે જે મારી દયા ખાવા માટે પ્રેરાય છે, એને મારે એક સંદેશો આપવાનો છે. સમ પીપલ આર ગ્રીવડ, ગ્રીવડનો મતલબ થાય દુઃખી થયેલા છે. અમુક લોકો તો દુઃખી થઈ ગયા છે બિકોઝ ધ ઇમેજિન, કારણ કે એ લોકો એવી કલ્પના કરે છે કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ. આઈ એમ ઇન ધ હેન્ડ્સ એટલે હું હાથમાં જતી રહી છું, હું એના કંટ્રોલમાં આવી ગઈ છું. કોના? ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ, એટલે સિદ્ધાંત વિહોણા લોકોના. કેટલાક લોકો તો એવી કલ્પના કરે છે કે હું સિદ્ધાંત વિહોણા લોકોના કંટ્રોલમાં આવી ગઈ છું. હું પરસ્વેડ મી, અને આ સિદ્ધાંત વિહોણા લોકો મને પરસ્વેડ એટલે સમજાવે છે. ટુ અડોપ્ટ એટલે હું અપનાવી લઉં. અનપોપ્યુલર એટલે બિન લોકપ્રિય કોઝિસ એટલે કારણો. એન્ડ મેક મી ધ માઉથપીસ, માઉથપીસ એટલે કોઈના વતી બોલનાર, મને વક્તા બનાવી દીધેલી છે. ઓફ ધેર પ્રોપગન્ડા એટલે માર્કેટિંગ. કેટલાક લોકો એવું સમજે છે અને મારી દયા ખાય છે કે હું સિદ્ધાંત વિહોણા લોકોના હાથમાં આવી ગઈ છું. એણે મને એની કઠપૂતળી બનાવી લીધેલી છે અને એ લોકો પોતાનું માર્કેટિંગ મારા પાસે કરાવડાવી રહ્યા છે બિનલોકપ્રિય કારણોનું. અને હું એ લોકો કહે ને એમ બોલું છું, મતલબ કે અમુક લોકો મારી એટલા માટે દયા ખાય છે, એને એવું લાગી રહ્યું છે કે સિદ્ધાંત વિહોણા લોકોએ મને એની પોતાની કઠપૂતળી બનાવી લીધેલી છે અને એ જે બોલાવે છે એવું હું પબ્લિકલી બોલું છું. એના માર્કેટિંગનો જાણે કે મને હિસ્સો બનાવી દીધેલો છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ, હવે એ ભલે અન્ડરસ્ટુડ એટલે સમજાઈ જાય લોકોને. વન્સ એન્ડ ફોર ઓલ એટલે હમણાં જ, આ છેલ્લી વાર. આ એક વન્સ એન્ડ ફોર ઓલ આ ઇડિયમ છે, હમણાં ને હમણાં. દેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. હેલન કેલર શું કહે છે? અમુક લોકો જે મારા સજ્જન મિત્રો છે, તંત્રીઓ છે, આ સજ્જન મિત્રો જે આવ્યું ને, આ એક કટાક્ષ હતું. ગુડ ફ્રેન્ડ્સ એ કટાક્ષમાં કહે છે. આપણે કેમ કોઈ આપણો દુશ્મન હોય તો આપણે શું કહીએ? મારો સજ્જન મિત્ર છે. વકીલ નથી પેલા કાબિલ દોસ્ત કોર્ટમાં કહેતા, મેરે કાબિલ દોસ્ત ને ये कहा, मेरे काबिल दोस्त ने वो कहा. એટલે આ જે મારી દયા ખાઈ છે, મારા સજ્જન મિત્રો, તંત્રીઓ અને બીજા કેટલાક લોકો, હું એ બધાને કહી દેવા માગું છું, સ્પષ્ટ કરી દેવા માગું છું દેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. મારે એમની દયાની જરૂરિયાત નથી. આ પીટીનો મતલબ થાય દયા. એ લોકોને કહી દો કે મારી દયા ખાવાનું બંધ કરે. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ, અને આમાંના એકય વ્યક્તિની હારે હું મારી પોઝિશન ચેન્જ કરવા નથી માગતી. મતલબ હું કોઈના જેવી બનવા નથી માગતી. હું તંત્રીઓ જેવી બનવા નથી માગતી, મારા સજ્જન મિત્રો જેવી બનવા નથી માગતી, જે લોકો મારી દયા ખાઈ રહ્યા છે એના જેવી બનવા નથી માગતી. કારણ કે આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું જે બોલું છું ને એની મને ખબર છે.
માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન એટલે માહિતીના મારા જે સ્ત્રોત છે તે, આ સોર્સ છે ને એનું ગુજરાતી સ્ત્રોત થાય, આ આમ લખવાનું હોય છે, સ્ત્રોત. આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એટલે એટલા સારા અને ભરોસાપાત્ર છે એઝ એનીબડી એલ્સીસ, બીજા કોઈ ના હોય એવા. એટલે આ એમ કહે છે કે હું તમને કહી દઉં કે મારી પાસે જે માહિતી આવે છે ને એ માહિતીના સોર્સિસ ખૂબ ભરોસાપાત્ર છે અને ખૂબ સારા છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, હું ઇંગ્લેન્ડથી છાપાઓ અને મેગેઝિન મગાવું છું. ફ્રાન્સથી છાપાઓ અને મેગેઝિન મગાવું છું. જર્મનીથી છાપાઓ અને મેગેઝિન મગાવું છું. ઓસ્ટ્રેલિયા નથી, ઓસ્ટ્રિયાથી હું છાપાઓ અને મેગેઝિન વાંચાવું છું. દેટ આઈ કેન રીડ માય સેલ્ફ એટલે હું પોતે વાંચી શકું છું. આનો મતલબ શું થાય? જો આની ઇંગ્લિશ ભાષા આવડે છે, ફ્રેન્ચ ભાષા આવડે છે અને જર્મન ભાષા આવડે છે અને ઓસ્ટ્રિયન લેંગ્વેજ પણ આવડે છે. હવે તમે સમજો આ હવે શું કહેવા માગે છે કે ભાઈ હું ફ્રાન્સમાંથી, ઇંગ્લેન્ડમાંથી, જર્મનીમાંથી અને ઓસ્ટ્રિયામાંથી છાપા અને મેગેઝિન વચાવડાવું છું. મતલબ આ બધા દેશોમાં શું થઈ રહ્યું છે ને એ મને ખબર છે. એટલે આ બધા મારી માહિતીના સોર્સ છે. હું આ બધા દેશમાંથી છાપાઓ અને મેગેઝિન મગાવીને એની પોતાની ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન કે ઓસ્ટ્રિયન લેંગ્વેજમાંથી જ હું એ બધા છાપાઓ વાંચી રહ્યું છું. નોટ ઓલ ધ એડિટર્સ અને બધા તંત્રીઓ આઈ હેવ મેટ કેન ડૂ દેટ. અને હું જે કંઈ બધા તંત્રીઓને મળી છું ને, છાપાના તંત્રીઓને, આમાંનો કોઈ તંત્રી આ કરી શકતો નથી. કારણ કે આ અમેરિકા છે, તો અમેરિકાને એને ઇંગ્લિશ આવડે છે પણ એને ફ્રેન્ચ, જર્મની કે ઓસ્ટ્રિયન લેંગ્વેજ તો આવડતી નથી. નો, આઈ વુડ નોટ ડેપ્રિશિએટ ધ એડિટર્સ. ના, રહી ગયું. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ અને આમાંના મોટા ભાગના લોકો, ક્વાઇટ અ નંબર ઓફ ધેમ એટલે આ મોટા ભાગના તંત્રીઓ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ ઓર જર્મન સેકન્ડ હેન્ડ. એટલે આ જે તંત્રીઓને હું મળેલી છું એ તંત્રીઓને જો ફ્રાન્સના કે જર્મનીના છાપા વાંચવાના હોય ને તો એને સેકન્ડ હેન્ડ એટલે મતલબ એક દુભાષીઓ રાખવાની જરૂર પડે છે, જેને આપણે ટ્રાન્સલેટર કહીએ છીએ. તે એને ટ્રાન્સલેટર રાખવો પડે છે કારણ કે આ જે કંઈ તંત્રીઓ છે ને ઇંગ્લિશ સિવાય બીજી કોઈ લેંગ્વેજ નથી આવડતી. હવે ફ્રેન્ચ ભાષાનું કોઈ ન્યૂઝપેપર વાંચવું હોય તો એને ફ્રેન્ચ અને ઇંગ્લિશ બે જાણતો એવો ટ્રાન્સલેટર રાખવો પડે. જર્મનીનું છાપું વાંચવું હોય આ તંત્રીઓએ તો એણે શું કરવું પડે? જર્મન છાપું વાંચનારો હોય અને ઇંગ્લિશમાં એને ટ્રાન્સલેશન કરી દે તો આ તંત્રીઓને સમજાય. વળી હેલન કેલર શું કહે છે? નો, આઈ વિલ નોટ ડેપ્રિશિએટ ધ એડિટર. એપ્રિશિએટ એટલે કદર કરવી, એપ્રિશિએટ એટલે કદર કરવી, પણ આ ડેપ્રિશિએટ છે એટલે હું એની ટીકા નથી કરતી આ તંત્રીઓની. એમ કરીને જો હવે એના ઉપર કટાક્ષ કરે છે. દે આર એન ઓવરવર્કડ, મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. બરાબર સમજો, દે આર એન ઓવરવર્કડ એટલે અત્યંત કામઢા છે એવું કરવા આ કહેવા નથી માગતી. આ એમ કહે છે કે આ લોકો આળસુડા છે. જો આ કટાક્ષ છે, આ કટાક્ષમાં બોલી રહી છે. મતલબ ધારો કે આપણો ક્લાસ ચાલતો હોય ને હું 8 થી 9ના લેક્ચર લઈ રહ્યો હોઉં, બરાબર? 8 વાગે આપણો લેક્ચર શરૂ થાય, 9 વાગે મારો લેક્ચર પૂરો થવાનો હોય. હવે 9માં 5 કોઈ વ્યક્તિ, કોઈ વિદ્યાર્થી આવીને મને એમ કે ઓહો સર મે આઈ કમ ઇન? એટલે હું શું કહું? ઓહો બહુ ટાઈમે આવ્યો ભાઈ તો આ શું થયું? આ કટાક્ષ થયો. કારણ કે એ લેક્ચર પૂરો થવાનો છે ને આવ્યો. હવે આ હેલન કેલર જો આવા જ કટાક્ષમાં શું કહે છે? આ બધા તંત્રીઓની આળસુ કહેવા માગે છે, પણ એણે શું કીધું? દે આર એન ઓવરવર્ક, અત્યંત કામના બોજ તળે ડૂબેલા અને દબાયેલા વ્યક્તિઓ છે. વાસ્તવમાં એ એવું કહેવા માગે છે આળસુ લોકો છે. અને મિસઅન્ડરસ્ટુડ ક્લાસ મતલબ ગલત સમજાયેલો વર્ગ છે. એટલે આપણે આ તંત્રીઓ એટલા બધા બુદ્ધિશાળી છે કે સામાન્ય પ્રજા આ તંત્રીઓને સમજી ન શકે. હવે વાસ્તવમાં થયું છે શું? વળી પાછો કટાક્ષ કરે છે. આ મિસઅન્ડરસ્ટુડ ક્લાસનો મતલબ થાય એ આળસુ તો છે. આળસુને ઇંગ્લિશમાં શું કહેવાય? લેઝી છે. અને અહીંયા એમ કહે છે કે આ બધા ફૂલિશ મૂર્ખાઓ છે. મતલબ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ કંઈક વાત કરતો હોય તો આપણે એને સમજી ન શકીએ.
કારણ કે એ એટલી બધી હાઈફાઈ વાત કરી રહ્યો છે, એટલે આપણે એને મિસઅન્ડરસ્ટેન્ડ કરીએ છીએ. એટલે આ તંત્રીઓ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, એટલે બીજા લોકો દ્વારા ન સમજે એવા પ્રકારના લોકો છે. મતલબ શું કહેવા માગે છે કટાક્ષમાં? આ મૂર્ખાઓ છે. એટલે આનું એક્ઝેક્ટ ગુજરાતી એવું તમારે નથી કરવાનું કે ભાઈ અત્યંત કામ કરનારા છે અને બહુ બુદ્ધિશાળી લોકો છે, એવું ગુજરાતી નથી કરવાનું. એનું ગુજરાતી એમ થાય છે, હેલન કેલર એવું કહેવા માગે છે કે આ લોકો આળસુડા છે, તંત્રીઓ, આ લોકો મૂર્ખાઓ છે. લેટ ધેમ રિમેમ્બર ધો એટલે જોકે હજી એને યાદ રાખવા દો દેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ. એ લોકો જ્યારે સિગારેટ પીતા હોય છે ત્યારે સિગારેટના અંતે જે આગ હોય છે એ મને નથી દેખાતી. કારણ કે તમે જાણો છો હેલન કેલર છે એ અંધ હતા. એટલે એવું કહે છે કે જ્યારે એ લોકો સિગારેટ પીવે છે ત્યારે એના સિગારેટના ટોપકા ઉપર જે આગ છે એ મને નથી દેખાતી. પણ નાઇધર કેન ધે થ્રેડ એટલે દોરો પરોવવો, પણ એ લોકો દોરો પણ નથી પરોવી શકતા. નીડલ એટલે સોયમાં, ઇન ધ ડાર્ક એટલે અંધારામાં. એટલે હવે જો આ શું કહેવા માગે છે. હેલન કેલર એને એમ કહે છે કે તંત્રીઓને, ભાઈ તમે કદાચ તમારી રીતે મહાન છો તો મને મારા કામ આવડે જ છે. તમે તમારી રીતે વિચાર કરો છો તો હું મારી રીતે વિચાર કરું છું. તમારા માહિતીના સોર્સ XYZ હશે, મારા માહિતીના સોર્સ પણ XYZ છે. ને મારા માહિતીના સોર્સમાં શું છે? જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રિયામાંથી આવતા છાપાઓ અને મેગેઝિન્સ. આ બધા હું પોતે જ વાંચું છું. મને જર્મન આવડે છે, ઇંગ્લિશ આવડે છે, ફ્રેન્ચ આવડે છે, ઓસ્ટ્રિયન આવડે છે. તમને કોઈ નથી આવડતું. અને તમારી ટીકાઓ ન કરો, મારી દયા ન ખાઓ, અને એવું ન સમજો કે હું સિદ્ધાંત વિહાણા લોકોના હાથમાં આવી ગઈ છું અને મારા વિશે એલફેલ બોલવાનું બંધ કરો. મને બિચારી ન કહો, એમ ન કહો કે આને આ અંધ છે. હું ભલે અંધ હોઉં પણ મને 4 ભાષાઓ આવડે છે અને 4 ભાષાના છાપા વાંચું છું. તમારે 2 આંખો દેખાણીશ તોય તમને એક ભાષા પૂરી નથી આવડતી. અને એ એમ કહે છે કે તમે તમારી રીતે હોશિયાર છો, હું મારી રીતે હોશિયાર છું. ભલે મારે આંખ નથી પણ હું સોયમાં દોરો પોરવી દઉં. પૂરવો લ્યો અંધારું કરીને, તમે તમારાથી નહીં પૂરવાય. મતલબ કે એવું કહેવા માગે છે કે ભાઈ દરેક વ્યક્તિને પોતપોતાના કંઈક આવડત હોય છે અને મારામાં આવડત છે. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન, સજ્જન મિત્રો, સજ્જનો, હું જે ઈચ્છું છું ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર, આ આખાનો મતલબ શું થાય? એક એવી પરિસ્થિતિ કે જેમાં બધા સમાન છે. તમે કંઈક પોતાની જાતને વધારે હાઈફાઈ ન સમજો, મને બિચારી ન સમજો. એક લેવલ ઉપર, એક સરખા લેવલ ઉપર આપણે આવીને વાત કરીએ. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. હું એવી પરિસ્થિતિ ઈચ્છું છું કે જેમાં આપણે બધા સમાન હોય. અને આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ, અને હવે તો હું લડાઈમાં પ્રવેશી ચૂકી છું. અગેન્સ્ટ ધ પ્રિપેર્ડનેસ એટલે તૈયારીઓ, અને અગેન્સ્ટ ધ ઇકોનોમિક એટલે આર્થિક સિસ્ટમ એટલે પરિસ્થિતિ, અંડર વિચ કે જેના ઉપર વી લીવ, જેના અંદર આપણે જીવી રહ્યા છીએ. અને હવે હેલન કેલર શું કહી રહી છે આ તંત્રીઓને, બીજા એના કેટલાક ટીકાકારો હતા એ બધાને, એની દયા ખાનાર હતા એ બધાને, એ એવું કહે છે કે જુઓ સજ્જન મિત્રો, તમે મને કે પોતાની જાતને ઊંચ નીચ સમજવાનું કે અત્યંત બુદ્ધિશાળી કે બુદ્ધિ વગરના આવું સમજવાનું બંધ કરો. આપણે એક લેવલ ઉપર આવીને વાત કરીએ, એક સમાન લેવલ ઉપર. અને મારી વાત કરું તો હું યુદ્ધની આ જે તૈયારીઓ કરી રહ્યા છે અમેરિકન ગવર્મેન્ટ, પછી આર્થિક પરિસ્થિતિ કે જેના નીચે આપણે જીવી રહ્યા છીએ, હું એની સામે જંગે ચડેલી છું. અને આ જંગ ફાઇટ ટુ ફિનિશનો હોવાનો, અંત સુધીનો હોવાનો. ઇટ ઇઝ ટુ બી ટુ ધ ફાઇટ ટુ ધ ફિનિશ. ફાઇટ ટુ ધ ફિનિશનો મતલબ શું થાય? અને આ મારી છે અંત સુધીની લડાઈ છે. અને આઈ આસ્ક નો ક્વાર્ટર. અહીંયા ક્વાર્ટરનો મતલબ થાય દયા અથવા તો મદદ. અને મારે હવે તમારા કોઈની દયાની જરૂરિયાત નથી, મારે કોઈની મદદની જરૂરિયાત નથી. આ જંગ હું એકલી લડી લઈશ. હવે જે વાત આગળ શું કરી હતી, અહીંયા એક પ્રિપેર્ડનેસની વાત આવે, એટલે યુદ્ધની ખોટી તૈયારીઓ ચાલે છે તેની વાત આવે છે. અને બીજું આર્થિક બાબતો જે અહીંયા આવેલી હતી ને, ઇકોનોમિક સિસ્ટમ. હેલન કેલરને આ 2 બાબતો નથી ગમતી. એક, આ યુદ્ધની તૈયારીઓ. ગવર્મેન્ટ શું કરે ખબર છે? એક આખા દેશનું ધ્યાન બીજી બાજુ બદલવા માટે એ લોકો સરહદ ઉપર પેલું રાષ્ટ્ર આમ ચડાઈ કરી રહ્યું છે, બીજું રાષ્ટ્ર આમ આપણી ઉપર ચડાઈ કરી રહ્યું છે, હમણાં આપણે ગુલામ બની જશું, એવી તૈયારીઓ કરતા હોય. દેશને આ રીતે દેશના લોકોનું ધ્યાન ભટકાવી દેતા હોય. તો આજે જેવું નથી થઈ રહ્યું. આ 100 વર્ષ પહેલાં અમેરિકામાં થઈ ગયું. આ એનો જ પાઠ છે, અને આ પાઠ આપણા માટે એ ડોક્યુમેન્ટ છે.
અને બીજું ઇકોનોમિક સિસ્ટમ, આર્થિક અસમાનતા વધારે છે. ગરીબ છે એ વધારે ને વધારે ગરીબ બનતા જતા હતા અમેરિકામાં, અને શાહુકાર છે વધારે ને વધારે શાહુકાર બની જતા હતા. એટલે એનું જે ગેપ જે વચ્ચેનો હતો અને ગરીબ લોકોને જે શોષાવવું પડતું હતું, એના તરફેણમાં હેલન કેલર છે એ પોતે આ સ્પીચ જાત જાતની આપી રહ્યા છે. હવે એ પેલી બાબતની વાત કરે છે, પ્રિપેર્ડનેસ. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. મોશન એટલે ગતિ. હેઝ બીન સેટ ઇન મોશન એટલે કાર્યરત થયેલ છે. એટલે આ કહેવા શું માગે છે કે આ સિસ્ટમ મતલબ સરકાર, ગવર્મેન્ટ. ગવર્મેન્ટ છે ને એના તમામ વિભાગોને એણે કાર્યરત કરી દીધેલા છે. મતલબ કઈ રીતે કાર્યરત કરેલા છે? લોકોને છેતરવા માટે. એ ફલાણો દેશ આપણા ઉપર આક્રમણ કરી રહ્યું છે ને આપણી આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે ને આ છે ને તે છે. એબવ ધ કમ્પ્લેન્ટ એટલે ફરિયાદ, અને ડીન એટલે કોલાહલ, શોર બકોર, રાડારાડી. ઓફ ધ પ્રોટેસ્ટ એટલે વિરોધ, ફ્રોમ ધ વર્કર્સ એટલે મજૂરો, ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. આ મજૂરો જે રાડારાડી કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, ફરિયાદો કરી રહ્યા છે. શું વિરોધ ને ફરિયાદો છે? કે ભાઈ તમે 10 કલાક 12 કલાક અમારી પાસે કામ કરાવો છો પણ અમને પૂરું વેતન નથી મળતું. અમે ખૂબ મહેનત કરીએ છીએ, અમારો પરસેવો વહાવી દઈએ છીએ, અમે લોહી વહાવીએ છીએ, પણ અમારા કુટુંબનું ભરણ પોષણ નથી થતું. બાળકોને યોગ્ય શિક્ષણ નથી મળતું, બાળકોને નરિશમેન્ટ એટલે પોષણ નથી મળતું, અને પ્રોપર એને મેડિકલ ટ્રીટમેન્ટ નથી મળતી. બીમાર પડે તો એને ગંદકીમાં એને રહેવું પડે છે. એટલે આ મજૂરો આ 20મી સદીમાં અમેરિકામાં આ રીતે બગડાજેટી બોલાવતા હતા. કમ્પ્લેન્ટ આવતી હતી, રાડારાડી થતી હતી, લોકો ત્યાંના વિરોધ કરતા હતા. પણ આ બધાની ઉપર ઓથોરિટી એટલે સત્તાધીશનો અવાજ, એક સંદેશો સંભળાણો. અહીંયા વોઇસનો મતલબ આપણે સંદેશો એવું કરી શકીએ. મતલબ આજે અમેરિકન ગવર્મેન્ટનો જે હેડ હોય, ફોર એક્ઝામ્પલ પ્રેસિડન્ટ, અથવા તો ફેક્ટરીના જે ઓનર્સ, માલિકો છે, એ એવું કહી રહ્યા છે. ફ્રેન્ડ્સ, મિત્રો, ઇટ્સ ઇઝ મતલબ આ સત્તાધીશ વ્યક્તિ કહે છે, ફેલો વર્કમેન, ફેલો એટલે સાથી, ફેલો વર્કમેન, સાથી મજૂર ભાઈઓ, પેટ્રિયોટ્સ દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. જો આ જે સત્તાધીશો હતા અમેરિકાના મજૂરોને કેવી રીતે ફોસલાવી લેતા હતા? એને હવા ભરતા. એને એમ કહેતા, મિત્રો, સાથી મજૂર ભાઈઓ, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. તમારો દેશ ખતરામાં છે. ધેર આર ફોઝ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ. ફોઝ એટલે દુશ્મનો. ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ, ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ એટલે ચારે બાજુ દુશ્મનો છે. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ આર એનિમીઝ. આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે હવે કંઈ નથી એક્સેપ્ટ સિવાય કે ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. દુશ્મનો સામે કાંઠે પોતાના લશ્કર લઈને ગોઠવાઈ જ ગયા છે. મોટી એની સેના આપણા અમેરિકા ઉપર આક્રમણ કરવા માટે તૈયાર છે. વચ્ચે બસ એક પેસિફિક ઓશન છે ને એક એટલાન્ટિક ઓશન છે, ત્યાંથી એ પાર કરીને આવશે એટલે આપણું અમેરિકા તો ગયું. લુક વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. અરે જુઓ બેલ્જિયમનું શું થયું. પેલા ફલાણા રાષ્ટ્રએ બેલ્જિયમને ગુલામ બનાવી લીધું, એની પ્રજાને ખૂબ હેરાન કરી. કન્સિડર એટલે ધ્યાનમાં લ્યો ધ ફેટ ઓફ સર્બિયા. ફેટ એટલે નસીબ, સર્બિયાનું નસીબ તમે ધ્યાનમાં લ્યો. બેલ્જિયમ ઉપર ઇંગ્લેન્ડે આક્રમણ કર્યું, સર્બિયા ઉપર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે આક્રમણ કર્યું. બેલ્જિયમને, સર્બિયાને બેને ગુલામ બનાવી લીધા છે. એની પ્રજા 2 ટંકનું ખાવા નથી મળતું. એ દેશની પ્રજામાં જે સ્ત્રીઓ છે એની સેફટી નથી. બાળકો છે એને મારી નાખવામાં આવે છે, ગુલામ બનાવી લેવામાં આવે છે, પરિવારોને છિન્ન ભિન્ન કરી દેવામાં આવે છે. જો આ લોકોએ આક્રમણ કર્યું ને એટલે એ દેશની હાલત આ થઈ. તો દેશભક્તો, તમે એવું ઈચ્છો છો અમેરિકાનું આવું થાય? નહીં ને? વિલ યુ મર્મર? હજી શું તમે ગણગણાટ કરશો અબાઉટ લો વેજીસ એટલે ઓછા પગારનો? વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર.
જ્યારે તમારો પોતાનો દેશ, તમારી લિબર્ટીઝ એટલે સ્વતંત્રતાઓ આર ઇન ડેન્જર એટલે ખતરામાં હોય, ત્યારે તમે પગારનો ગણગણાટ કરશો. તમે અત્યારે એવી વાતો કરો છો તમને પગાર નથી મળતો, પૂરતું વેતન નથી મળતું. અત્યારે ભાઈ પૂરતા વેતનનો ટાઈમ છે કે દેશની રક્ષા કરવાનું છે? વોટ આર ધ માઇઝરીઝ? અરે શું એ દુઃખ દર્દ છે યુ એન્ડ્યોર એટલે જે તમે સહન કરી રહ્યા છો. કમ્પેર્ડ એટલે સરખામણીમાં ટુ હ્યુમિલિએશન એટલે અપમાન ઓફ હેવિંગ વિક્ટોરિયસ એટલે વિજયી જર્મન આર્મી. જર્મનીનું આ વિજયી આર્મી છે. સેલ ઓફ એટલે કૂચ કરતું આવશે ટુ ઈસ્ટ રિવર એટલે પૂર્વની નદી ઉપર. અરે ભાઈ અત્યારે કારખાનામાં તમને એવા ક્યાં દુઃખ દર્દ છે? અને એ દુઃખ દર્દની તમે સરખામણી કરો કે હમણાં જર્મન લશ્કર અહીં આવી જાય કૂચ કરતું કરતું. અને તમને ખબર છે જર્મન પ્રજા એટલે તો જર્મનીનું લશ્કર એટલે તો આખા દેશમાં વિજય મેળવી લે એવા પ્રકારનું લશ્કર. અને એ એક વખત અમેરિકા ઉપર આક્રમણ કરશે ને પછી આપણું જે અપમાન કરશે, બહેનો, દીકરીઓ, બાળકોની સલામતી નહીં રહે. ચાલો શું જોઈએ? તમારા ઓછો પગાર જોઈએ? એને પસંદ કરશો કે આવા પ્રકારની હળધૂત કરનારી જિંદગીને પસંદ કરશો? તમે બોલો શું પસંદ કરશો? અરે ક્વિટ છોડી દો. યોર ગ્રમ્બલિંગ એટલે તમારું આ બળબડાટ, વિરોધ. અને ગેટ બિઝી એટલે વ્યસ્ત થઈ જાઓ. અને પ્રિપેર તૈયારી કરી લ્યો ટુ ડિફેન્ડ એટલે રક્ષણ કરવા માટે યોર ફાયર સાઇટ્સ. યોર ફાયર સાઇટ્સ એટલે તમારા પોતાના ઘરને, રસોડાઓ જે ચાલતા હોય તેને. અને બીજો એનો મતલબ તમે આ હથિયારની ફેક્ટરી પણ કરી શકો. એન્ડ યોર ફ્લેગ એટલે તમારો ધ્વજ. અહીંયા એ માત્ર ફ્લેગનો મતલબ એ રાષ્ટ્ર કરે છે. એટલે એમ કહે છે કે ગેટ બિઝી, તમે વ્યસ્ત થઈ જાઓ, પ્રિપેર અને તૈયારી કરી લ્યો ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ એન્ડ યોર ફ્લેગ. તમારા પોતાના ઘરનું રક્ષણ કરવા તૈયાર થાવ, તમારા પોતાના રાષ્ટ્રનું રક્ષણ કરવા તૈયાર થાવ. ગેટ એન આર્મી, એક આર્મીમાં જોડાઈ જાઓ. ગેટ અ નેવી, નેવીમાં જોડાઈ જાઓ. બી રેડી અને તૈયાર થઈ જાઓ ટુ મીટ એટલે સામનો કરવા માટે. ધ ઇન્વેડર્સ એટલે આક્રમણખોરો. અહીંયા મીટ એટલે મળવું નહીં, સામનો કરવો. ધ ઇન્વેડર્સ એટલે આક્રમણખોરો. લાઈક લોયલ હાર્ટેડ એટલે વફાદાર દિલના ફ્રીમેન યુ આર. આઝાદ માણસો તમે છો. હેલન કેલર એવું કહે છે કે આ બધા મજૂરો જ્યારે ઓછા પગારની, એની સેફટીની, આ બધાની જ્યારે વાત કરતા હતા, કોલાહલ કરતા હતા, પગાર વધારા માટે વિરોધ કરતા હતા, ત્યારે વળી કોઈ સત્તાધારી વ્યક્તિ આવ્યો અને આ કમ્પ્લેન્ટની ઉપર એને શું બોલ્યો? દેશભક્તો, મારા સાથી મજૂર ભાઈઓ, તમે જુઓ આપણો દેશ ખતરામાં છે. બેલ્જિયમ એનું અને સર્બિયાનું નસીબ તમે જુઓ. એના ઉપર જર્મનીએ આક્રમણ કર્યું, ઇંગ્લેન્ડે આક્રમણ કર્યું, એ પ્રજાને ગુલામ બનાવી દીધી. અને હવે જર્મન આર્મી આપણા ઉપર બસ આક્રમણ કરવામાં જ છે. એક વખત જો એ આક્રમણ કરી દેશે ને આપણા અમેરિકા ઉપર, આપણી હાલત જર્મની અને સર્બિયા જેવી થશે. કોઈની સેફટી નહીં રહે અને આપણે બધાય ગુલામ બની જઈશું. હવે આ પરિસ્થિતિમાં અત્યારે તમારે પગારની વાત કરવી જોઈએ કે દેશભક્તિની વાત કરવી જોઈએ? પહેલાં વહેલા દેશને બચાવો, પોતાના ઘરને બચાવો. આ કરવું જોઈએ. હવે આવું કોઈ તોફાની ભાષણ આપી દે કે ભાઈ તમે આર્મીમાં જોડાઈ જાઓ, તમે તો સાચા દેશભક્ત છો, તો માનો કે આપણને કોઈક આવું કહે તો આપણે શું કરીએ? આગો રે, પહેલાં માતૃભૂમિ, આપણે પગાર બગાર બધી વાત પછી. વાસ્તવમાં હેલન કેલર એવું કહેવા માગે છે કે અમેરિકા ઉપર જર્મની, ઇંગ્લેન્ડ કોઈ આક્રમણ કરવાનું હતું જ નહીં. આ માત્ર જે પેલા મજૂરો પોતાના પગાર વધારા માટેના આંદોલનો કરી રહ્યા હતા, એની માગણી કરી રહ્યા હતા, એ માગણીઓ ન કરે એટલે એનું ધ્યાન ભટકાવે છે કે ભાઈ ઓલા આક્રમણ કરશે, હમણાં ગુલામ બની જશું. એ બીક બતાવે છે. હેલન કેલર એવું કરી છે. શું કામે? કારણ કે એ સર્બિયા, એ જર્મની, ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, આ બધાના છાપા તો વાંચે છે. હવે આપણા આ દેશને પોતાને, એની ગવર્મેન્ટને પોતાને ખબર નથી કે આપણે અમેરિકા ઉપર આક્રમણ કરવાનું છે. અને અમેરિકાવાળા એવી જાહેરાત કરવા માંડે કે ઓલું ફ્રાન્સ આવ્યું આપણા ઉપર, જર્મની આવ્યું આપણા ઉપર, ઇંગ્લેન્ડ આવ્યું આપણા ઉપર આક્રમણ કરવા. અરે ઓલા લોકોને ખબર નથી. એટલે આ બહાનું બતાવે છે ને હેલન કેલરને આ ખબર પડી ગઈ
એટલે એણે લોકોને એવી જાહેરાત કરી તો ઓલા લોકો છાપા અને તંત્રીઓ ને એ બધા એલન કેલરની વિરુદ્ધમાં વયા ગયા કે આ તો સિદ્ધાંત વિહોણા લોકોના હાથમાં વહી ગઈ છે. દેશભક્તિ જેવી આનામાં કોઈ ચીજ નથી. દેશના ગદ્દારોની સાથે આ મળી ગઈ છે ને હેલન કેલર બિચારી છે ને એ આંધળી છે ને એને કંઈ ભાન પડતી નથી ને એટલે હેલન કેલર આ કાર્નેગી હોલમાં 1916માં 5મી જાન્યુઆરીએ એણે સ્પીચ આપેલી હતી કે આ ગવર્મેન્ટ અને આ જે લોકો બોલી રહ્યા છે ને આ રાષ્ટ્ર આક્રમણ કરવાનું ફલાણું રાષ્ટ્ર આક્રમણ કરવાનું એવું કોઈ આક્રમણ કરવા જ નથી ભાઈ. અને આ બધા વર્કરોને તો આ રીતે આ ફસાવી લે છે. હવે જો એ પોતે જ કહે છે વિલ ધ વર્કર્સ વોક ઇન્ટુ ધીસ ટ્રેપ. વોક ઇન્ટુ ધીસ ટ્રેપ એટલે ઝાડમાં ફસાઈ જવું. ટ્રેપનો મતલબ થાય અહીંયા ઝાડ, અહીંયા વોકનો મતલબ થાય ફસાઈ જવું. મજૂરો શું આ ઝાડમાં ફસાઈ જશે? વિલ ધે બી ફૂલ્ડ અગેન. ફૂલ એટલે મૂર્ખ બનાવવું. ફૂલનો મતલબ થાય મૂર્ખ બનાવવું. વળી આ મજૂરોને શું મૂર્ખ બનાવી દેવામાં આવશે? આઈ એમ અફ્રેડ સો, મતલબ મને તો લાગે છે કે આમ જ થશે. વળી આ જે પબ્લિક છે ને ભોળી હોય, આમ જરાક કોઈક દેશભક્તિના પાટા ઉપર લઈ જાય ને એટલે આમ દેશભક્તિનું જનૂન જાગી ઉઠે. એટલે આ કહે છે કે આ બસ આ મજૂરો જો આના ભાષણમાં આવી જ જશે, ફસાઈ જ જવાના, વળી પાછા મૂર્ખા થશે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ. સસેપ્ટિબલ એટલે જલ્દી અસર થઈ જાય તેવા હોય છે. ટુ ઓરેટરી એટલે ભાષણ ઓફ ધીસ સોર્ટ એટલે આ પ્રકારના કોઈ તેજાબી ભાષણ આપે ને દેશભક્તિના, આમ છો ને તેમ છો ને તમે તો દેશભક્તો છો ને આમ કરવું જોઈએ તમારે ને તેમ કરવું જોઈએ ને તમે આટલા સારા માણસને આમ કરો, આવા પ્રકારના કોઈક ભાષણો આપે એટલે લોકો આસાનીથી આ ભાષણોની અસરમાં આવી જાય છે. ધ વર્કર્સનો, વાસ્તવમાં મજૂરોને ખબર છે દે હેવ નો એનિમીઝ, એને કોઈ દુશ્મનો જ નથી એક્સેપ્ટ સિવાય કે ધેર માસ્ટર્સ, એના માલિકો. વાસ્તવમાં આ જે મજૂરો છે ને એને ખબર છે એના સાચા દુશ્મનો એના માલિકો છે. ધેય નો, એ લોકોને ખબર છે દેટ ધેર સિટીઝનશીપ પેપર્સ એટલે નાગરિકતાના જે સર્ટિફિકેટ્સ હોય. આપણે કેમ અહીંયા નાગરિકતાનું સર્ટિફિકેટ એટલે શું? આધાર કાર્ડ. આ એક નાગરિકતાનું સર્ટિફિકેટ છે. આ અમેરિકાના લોકો, જો આ 100 વર્ષ પહેલાં અમેરિકામાં હતું, આપણે હમણાં એવું છે, ધેય નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ, એના નાગરિકતાના જે સર્ટિફિકેટ્સ છે આર નો વોરંટ એટલે કોઈ ખાતરી પત્રક જ નથી. ફોર ધેર સેફ્ટી એટલે એની સલામતી. સેફ્ટીનો મતલબ થાય સલામતી. ઓફ ધેર વાઇવ્સ એટલે એના પત્નીઓ અને ચિલ્ડ્રન એટલે બાળકો. મજૂરોને ખબર છે કે એનું શોષણ એના માલિકો કરી રહ્યા છે. એને ખબર છે કે એની પાસે અમેરિકન નાગરિકતાનું સર્ટિફિકેટ છે, પણ આ સર્ટિફિકેટ એની પત્નીઓ અને એના બાળકોની સલામતીની કોઈ ખાતરી નથી. મતલબ આ મજૂર જો ફેક્ટરીમાં મરી ગયો એટલે આ જ ગવર્મેન્ટ એ જ મજૂર કે જે દેશ માટે એટલી મજૂરી કરતો હતો એની જ પત્ની અને એના જ બાળકોને કોઈ સલામતીની ખાતરી નથી આપવાનું, એના ભરણ પોષણની જવાબદારી નથી. હવે આપણે કામ ગમે તે કરતા હોય, મતલબ માનો કે આપણે ખેતી કરીએ છીએ, કોઈ બિઝનેસ ચલાવીએ છીએ, કોઈ ફેક્ટરી છે, તમે કામ ગમે તે કરો પણ અલ્ટિમેટલી તમે કરો છો કોના માટે? તમે કુટુંબ અને દેશ માટે કરી રહ્યા છો. એક રીતે કુટુંબ માટે કરી રહ્યા છો, એક રીતે દેશ માટે કરી રહ્યા. કારણ કે ખેડૂતના ખેતરમાં જે કાંઈ થાય ધાન, ખેડૂત એકલો ખાઈ જવાનો છે? નહીં, એ બજારમાં વેચશે તો એ વેચવું તો બીજા લોકોને ખાવા મળ્યું ને. એટલે આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ એ માત્ર આપણે આપણા પૂરતું જ નથી કરતા, આપણે દેશ માટે પણ કરી રહ્યા છીએ. એટલે આ મજૂર જે કોઈ જગ્યાએ ફેક્ટરીમાં કામ કરી રહ્યો છે, એ ફેક્ટરીમાં કામ કરતો મજૂર વાસ્તવમાં દેશનું કામ કરી રહ્યો છે. તો દેશની જવાબદારી છે કે આ મજૂર જો પીડામાં હોય, મજૂર જો એનું મૃત્યુ થઈ જાય કામ કરતાં કરતાં, તો એની પત્ની એના બાળકોની સંપૂર્ણ જવાબદારી ગવર્મેન્ટની હોવી જોઈએ. પણ એના નાગરિકતાના સર્ટિફિકેટ્સ પણ એની પત્ની અને એના બાળકોના માટે સલામતીની કોઈ ખાતરી નથી. ધેય નો ધેટ, આ મજૂરો જાણે છે કે દેટ ઓનેસ્ટ સ્વેટ, સ્વેટનો મતલબ પરસેવો થાય, પણ અહીંયા એનો મતલબ શું થાય? મહેનત. એ પ્રમાણિકપણે જે મહેનત કરી રહ્યા છે. પરઝિસ્ટન્ટ ટોઇલ, પરઝિસ્ટન્ટનો મતલબ થાય સતત. ટોઇલ એટલે જે સખત કાર્ય કરી રહ્યા છે. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ એટલે વર્ષોનો જે સંઘર્ષ છે, વુડ બ્રિંગ ધેમ નથિંગ ઓન, એને કંઈ અપાવે તેમ નથી. વર્થ ફાઇટિંગ ફોર, કે જેના માટે
ફાઇટ કરી શકે, એટલે જીવન જીવી શકે. જીવનના જે લડાઈઓ છે લડી શકે, એના માટે એણે વર્ષો સુધી એણે જે પ્રમાણિકપણે મહેનત કરેલી છે, સતત મહેનત કરેલી છે, વર્ષોનો જે સંઘર્ષ છે, એમને કંઈ મળવાનું નથી જિંદગીમાં. ફાઇટ જ્યારે આવશે ને ત્યારે, મતલબ મજૂર કામ કરતાં કરતાં મરી ગયો ફેક્ટરીમાં. એણે પ્રમાણિક મહેનત કરેલી હતી, સખત અને સતત મહેનત કરેલી હતી, પણ એ મરી ગયો ફેક્ટરીમાં. તો હવે એનું ફેમિલી એના ગયા પછી, કમાનાર વ્યક્તિના ગયા પછી આ જીવનનો સંઘર્ષ જીતી શકે ને એવું કંઈ બનવાનું નથી. યટ છતાં પણ ડીપ ડાઉન એટલે ખૂબ ઊંડે, ઇન ધેર ફુલિશ હાર્ટ એટલે એના મૂર્ખ હૃદયમાં, ધે બિલીવ ધે અ કન્ટ્રી, એ માને છે કે પોતે જ દેશ છે. આટલું બધું શોષણ થતું હોય પબ્લિકનું, અને છતાંય આખરે એ લોકો એવું માનતા હોય કે આ તો મારો દેશ છે, આ મારા દેશ માટે મારે કંઈક કરવું જોઈએ. હવે તમને આ સાંભળીને, વાંચીને એવું લાગતું હશે કે આવી પરિસ્થિતિ આપણે અહીંયા પણ ક્યાંક છે. ભારત, હું કોઈ ક્રિટિસાઇઝ કે ટીકા નથી કરતો કોઈ પક્ષની, એ બીજેપી હોય, કોંગ્રેસ હોય, આપ હોય, હું કોઈ પક્ષની ટીકા નથી કરતો, પણ તમે ખુદ વિચારો. આપણે છાપાઓ વાંચતા હોઈએ, વાવણીનો સમય થાય તો બીજના ભાવ તમે ચેક કરો. ખેડૂતો અત્યંત મહેનત કરે, પાકની માવજત કરે, પાક લણાઈ જાય, ખડામાં તૈયાર થઈ જાય, ને હવે જ્યારે વેચવાનો સમય થાય ત્યારે એનો ભાવ પાછો જુઓ તમે. તો આ શું થયું? આ શોષણ થયું એક પ્રકારનું. જગતનો જે તાત છે એનું શોષણ થઈ ગયું છે. બધાને ઊંડે ઊંડે હૃદયમાં ખબર જ છે કે અમને લોકો ઉલ્લુ બનાવી રહ્યા છે, મૂર્ખ બનાવી રહ્યા છે, પણ છતાંય આપણે લાગણીથી દેશ હારે જોડાયેલા છીએ, અને આપણને હજી એવું લાગે છે કે આ દેશ મારો છે. પણ હેલન કેલર એમ કહે છે કે ઓહ, બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. આ સ્લેવ્સ એટલે ગુલામોની, વેનિટી એટલે મિથ્યા આડંબર છે. મતલબ કે તમે પોતાની જાતને જો એમ સમજતા હો કે આ દેશ મારો છે આટલી પરિસ્થિતિ પછી પણ, તો આ એક ગુલામીની માનસિકતા છે, મિથ્યાભિમાન છે. એટલે આ અમેરિકાના સેન્સમાં કરી છે કે વર્કર્સ છે એને ખબર જ છે માલિકો આટલું શોષણ કરી રહ્યા છે, છતાંય આ માલિકોની વિરુદ્ધમાં કોઈ એક્શન નથી લેતા મજૂરો. અને મજૂરો જે છે આનું આટલું શોષણ થતું હોવા છતાં પણ એમ માને છે કે આ દેશ મારો છે અને હું પોતે જ આ દેશ છું. એટલે હેલન કેલર એમ કહે છે આટલા શોષણ પછી પણ જો તમે આમ વિચારતા હો તો આ ગુલામોનું મિથ્યાભિમાન છે. ધ ક્લેવર વન્સ એટલે આ જે લુચ્ચા લોકો છે, હોશિયાર લોકો છે, અપ ઇન ધ હાઈ પ્લેસીસ, જે ઊંચી પોસ્ટ ઉપર જતા રહ્યા છે, જે મિનિસ્ટર્સ થઈ ગયા છે, રાજકારણીઓ થઈ ગયા છે, નો, એ લોકોને ખબર છે હાઉ ચાઇલ્ડિશ એટલે કેવા બાળક જેવા નિર્દોષ, અને સિલી એટલે મૂર્ખા ધ વર્કર્સ આર. આજે ઓલા ક્લેવર વન્સ એટલે હોશિયાર લોકો, મતલબ કે લુચ્ચા લોકો. આ એને ક્લેવર એટલે આપણે ભણવામાં હોશિયાર હોય એને ક્લેવર સ્ટુડન્ટ કે એ અર્થમાં નથી, આ કટાક્ષમાં કહે છે. આજે લુચ્ચા લોકો છે ને જે ઊંચી પોસ્ટ ઉપર જતા રહ્યા છે, મિનિસ્ટરો થઈ ગયા છે, કેબિનેટ મંત્રીઓ થઈ ગયા છે, એ બધાને ખબર છે આ પબ્લિક છે ને બાળક જેવી છે, નિર્દોષ છે અથવા મૂર્ખી છે. આ ધે નો ધેટ, એ લોકોને ખબર છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ અપ ઇન ખાખી, જો આજે ઉપર જે ગવર્મેન્ટમાં ને ઊંચી પોસ્ટવાળા જે છે ને, અને અથવા તો મોટા મોટા ઉદ્યોગપતિઓ, એ બધાને ખબર છે, હમણાં આગળ આવશે કે વાસ્તવમાં સરકાર છે ને એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી ચલાવતા, એ ઉદ્યોગપતિઓ ચલાવતા હોય છે, બેકિંગ ઉદ્યોગપતિઓનું હોય છે. આમાં આવશે. જો ભાઈ, આ લેસનને તમે સારી રીતે સમજી જશો ને એટલે કોઈ પણ પોલિટિકલ સિસ્ટમને તમે સારી રીતે સમજી જશો. દેખાવમાં કંઈક જુદું હોય છે અને એનું વાયરિંગ કોઈક જુદી જગ્યાએથી જોડાયેલું હોય છે. ધે નો ધેટ, આ જે ઊંચી પોસ્ટવાળા અને જે લુચ્ચા લોકો જે છે એ બધાને ખબર છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ, ધેમ એટલે કોને? આ સામાન્ય લોકોને, મજૂરોને.
આ સામાન્ય લોકોને એક ખાખી કપડાં પહેરાવી દે ને અને ગિવ્સ દેમ અ રાઇફલ અને હાથમાં એક બંદૂક પહેરાવી દે, બંદૂક અપાવી દે અને સ્ટાર્ટ્સ દેમ ઓફ એટલે એને રવાના કરી દે વિથ અ બેન્ડ. બેન્ડ એટલે બ્યુગલ વગાડતા વગાડતા, વેવિંગ બેનર્સ એટલે હાથમાં ઝંડાઓ ફરકાવતા ફરકાવતા. તો દે વિલ ગો ફોર્થ એટલે આ જ લોકો આગળ વધશે, આ જ પ્રજા આગળ વધશે ટુ ફાઇટ એટલે લડવા માટે, લડત આપવા માટે, વેલિયન્ટલી એટલે બહાદુરીથી, ફોર ધેર ઓન એનિમીસ એટલે પોતાના દુશ્મનો માટે. આ વાક્યને તમે ધ્યાનથી સમજો, આ શું કહે છે. આજે ઓલા ચતુર માણસો છે ને ઊંચી પોસ્ટવાળા, એને ખબર છે કે આ પબ્લિક છે ને એ બિલકુલ બાળક જેવી નિર્દોષ છે અથવા તો બુદ્ધિ વગરની છે. આને તમે ખાખી ડ્રેસ પહેરાવી દો, સૈનિકોનો હાથમાં બંદૂક આપી દો, બ્યુગલ વગાડો, લેફ્ટ રાઇટ લેફ્ટ લેફ્ટ રાઇટ લેફ્ટ, અને હાથમાં ઝંડા આપો ને એટલે આ જ મૂર્ખી પ્રજા પોતાના દુશ્મનો માટે દુશ્મનો તરફથી લડવા જશે. વાસ્તવમાં એના દુશ્મનો કોણ છે? આ રાજકારણીઓ કે ઉદ્યોગપતિઓ. પણ આ રાજકારણીઓ ઉદ્યોગપતિઓ આ જ મજૂરોને સામાન્ય લોકોના હાથમાં બંદૂક આપી દે ને ખાખી કપડાં પહેરાવી દે ને થોડાક આમ દેશભક્તિના ભાષણો ઝીકી દે ને તો આ જ સામાન્ય પ્રજા લડવા જતી રહે, બહાદુરીથી લડે. કોની સામે લડશે? એને એમ છે કે આ દેશના દુશ્મનો છે. વાસ્તવમાં દેશના દુશ્મનો નહોતા. એ કોણ હતા? દેશના દુશ્મનોના દુશ્મનો હતા. એટલે આ એની સામે લડવા જાય છે. મતલબ એના સાચા દુશ્મનો, પબ્લિકના સાચા દુશ્મનો રાજકારણીઓને ઉદ્યોગપતિઓ છે. હવે રાજકારણીઓને ઉદ્યોગપતિઓને બીજા કોઈ દેશના રાજકારણીઓ કે ઉદ્યોગપતિઓની સાથે વેર થઈ ગયું હતું એટલે એણે યુદ્ધ કર્યું. એટલે સામાન્ય પબ્લિકને એણે લડવા મોકલી દીધી છે. દે આર ટોટ ધેટ, અને આ સામાન્ય પબ્લિકને ટોટલી શીખવવામાં આવે છે. દે આર ટોટલી એ લોકોને પેસિવમાં છે, એ લોકોને શીખવવામાં આવે છે કે ધ બ્રેવ મેન ડાય એટલે બહાદુર માણસો મરી જાય છે, ફોર ધેર કન્ટ્રીઝ ઓનર એટલે દેશના સન્માન માટે. બ્રેવ મેન એટલે બહાદુર માણસો. અને નાનપણથી જ આ લોકોને સિલેબસમાં મૂકી દીધું હોય કે બહાદુર માણસ એ છે કે જે દેશના સન્માન માટે મરી જાય છે. વોટ અ પ્રાઇસ ટુ પે, કેવડી મોટી કિંમત ચૂકવવાની છે ફોર અ વેગ આઈડિયા એટલે અસ્પષ્ટ વિચાર. મતલબ દેશભક્તિ એટલે શું? હેલેન કેલર એમ કહે છે કે આ દેશભક્તિ છે ને આ એક અસ્પષ્ટ વિચાર છે, કારણ કે આ જે સામાન્ય પ્રજા છે ને એ મૂર્ખી પ્રજા છે, એને ભાન જ નથી પડતી કે દેશભક્તિ એટલે શું. દેશભક્તિના નામ હેઠળ આ રાજકારણીઓ અને આ ઉદ્યોગપતિઓ સામાન્ય જનતાને મરવી નાખે છે. ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ, જો હેલેન કેલર શું કહે છે, લાઇવ્સ ઓફ મિલિયન્સ એટલે લાખો લોકોની જિંદગીઓ, ઓફ યંગ મેન યુવાન માણસો, લાખો યુવાન માણસોની જિંદગીઓ, અધર મિલિયન્સ ક્રિપલ્ડ, બીજા કેટલાય લોકો ક્રિપલ્ડ એટલે અફાહિજ થઈ જાય છે, બ્લાઇન્ડેડ આંધળા થઈ જાય છે ફોર લાઈફ એટલે આખી જિંદગી માટે. અને એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ મેડ હોરિબલ એટલે ભયાનક થઈ જાય છે ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ, બીજા વધારે લાખો લોકોના. ધ એચિવમેન્ટ એટલે માનવ જાતની જે સિદ્ધિઓ હોય છે, લિગેસી એટલે જે વારસો હોય છે, ઓફ જનરેશન્સ એટલે પેઢી દર પેઢી જે વારસો ઉતરતો હોય છે તે, સ્વેપ્ટ અવે એટલે નાશ પામે છે ઇન અ મોમેન્ટ એટલે ક્ષણવારમાં, એન્ડ નોબડી બેટર ઓફ કોઈને ફાયદો નથી થતો, ફોર ઓલ ધ માઇઝરી, માઇઝરી એટલે આ દુઃખ દર્દ. હેલેન કેલર શું કહે છે, આ રાજકારણીઓ એવા લુચ્ચા છે કે લોકોને ખાખી કપડું સૈનિકોનું પહેરાવી દે, બ્યુગલ વગાડતા વગાડતા હાથમાં બંદૂક એને દઈ દીધી હોય, એને યુદ્ધના મેદાનમાં મોકલી દે છે અને ભયાનક યુદ્ધો થાય છે. અને ભયાનક યુદ્ધ જે થાય છે એના પરિણામો શું આવે છે? દેશભક્તિનો એક જે અસ્પષ્ટ વિચાર છે એના માટે કેવડી કિંમત ચૂકવવી પડે છે. તો કિંમતમાં પહેલું શું છે? લાખો યુવાન લોકો છે એ મરી જાય છે યુદ્ધમાં. બીજા જે લાખો લોકો છે ને એ કાં તો અપાહિજ થઈ જાય છે અને કાં તો આંધળા થઈ જાય છે. હવે
બીજા જે વધારે લાખો લોકો છે ને એનું અસ્તિત્વ છે ને એ ભયાનક થઈ જાય છે. આ ત્રીજી એની ઇફેક્ટ. હવે આ કેવી રીતે? માનો કે આ લાખો લોકો સૈનિકો મરી ગયા છે, કુટુંબનો કમાનાર એક વ્યક્તિ હતો, મરી ગયો, પાછળ ફેમિલીનું બધાનું શું? કમાનાર વ્યક્તિ હતો એ અપાહિજ થઈ ગયો, કાંદડો થઈ ગયો, એના ફેમિલીનું શું? મતલબ એક વ્યક્તિ જાય છે તો એની પાછળ બીજા 5-7 લોકો હેરાન થઈ જાય છે. તો એક મયરો કે અપાહિત થયો તો એનાથી 5-7 ગણા લોકોનું અસ્તિત્વ જે છે ને હોરિબલ ભયાનક થઈ જાય છે. બીજું, યુદ્ધ થયું, બોમ્બ મારો થયો, તો માણસ આજે દેશના લોકોની જે સિદ્ધિઓ હતી એનો પેઢી દર પેઢીનો જે વારસો હતો પડવારમાં નાશ થઈ ગયો. અને આટલું બધું દુઃખ દર્દ જોયું, મૃત્યુ થઈ ગયું, અપાહિજ થઈ ગયા લોકો, આંધળા થઈ ગયા, કેટલી સ્ત્રીઓ વિધવા થઈ ગઈ, કેટલી બહેનોના ભાઈ મરી ગયા, કેટલી માયોના દીકરા મરી ગયા. આટલા દુઃખ દર્દ પછી ફાયદો શું છે? કોને ફાયદો થયો? ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, અને આ જે ભયાનક બલિદાન આપી દીધું, વુડ બી કોમ્પ્રિહેન્સિબલ, એ હજી સમજી શકાય તેવું બને, ઇફ ધ થિંગ યુ ડાય ફોર, જે વસ્તુ માટે તમે મરી ગયા છો એ વસ્તુ તમને મળી જાય તો. કઈ વસ્તુ? કોલ ધ કન્ટ્રી ફેડ. તમે એવું કહી શકશો કે દેશને હવે અનાજની કોઈ પ્રોબ્લેમ નથી, ફેડ એટલે હવે એને 2% ખાવાનું પૂરતું મળવા માંડ્યું. ફીડનું ભૂતકાળનું રૂપ છે. ભૂખમરો ગયો? ભૂખમરો ગયો? રાષ્ટ્રને કપડાં મળવા માંડ્યા, હાઉસ મકાન માંડ્યું મળવા, વોર્મ ડ્યુ, તમારા દિલને શાંતિ થઈ. વોર્મ એટલે અહીંયા હૂંફો વળવી, શાંતિ થવી. એજ્યુકેટેડ એન્ડ ચેરિસ્ડ યોર ચિલ્ડ્રન, તમારા બાળકોનું લાલન પાલન પોષણ થઈ ગયું અને શિક્ષણ મળ્યું, લાલન પાલન એનું થઈ ગયું. ચાલો, યુદ્ધ થઈ ગયું, ચાલો યુદ્ધ પૂરું થઈ ગયું. તો આ યુદ્ધના પરિણામ સ્વરૂપે હવે તમારા દેશમાંથી તમે જે વસ્તુ માટે યુદ્ધ કર્યું હતું એ વસ્તુ કઈ હતી? ભૂખમરો કાઢવો તે. તો હાલો, યુદ્ધ થઈ ગયું, ભૂખમરો વયો ગયો? ગયો, ભૂખમરો ગયો. લોકોને કપડાઓ પૂરતા મળવા માંડ્યા, મકાન મળવા માંડ્યા. મતલબ રોટી, કપડા ઓર મકાન. તમે સમજી ગયા? રોટી, કપડાં અને મકાન. દેશના લોકોને રોટી, કપડાં, મકાન, આ જે પ્રાઇમરી જરૂરિયાત હતી એ સંતોષાઈ ગઈ. હાલો, યુદ્ધ કર્યા પછી આ સંતોષાય છે? રોટી, કપડાં, મકાનની જરૂરિયાત. તમારા દિલને શાંતિ મળે છે? ક્યાંથી શાંતિ મળે? દીકરો મરી ગયો છે, બાપ મરી ગયો છે, પતિ મરી ગયો છે, અથવા તો અપાહિત થઈ ગયેલા છે. ઓકે, હવે તમારા બાળકોને યુદ્ધ પછી ગેરંટી છે બધાને સારું શિક્ષણ મળશે, ગેરંટી છે ને સારી રીતે એનું લાલન પાલન પોષણ અને ઉછેર થશે? આ કોઈ વસ્તુ યુદ્ધ પછી મળતી જ નથી. એટલે તો હેલેન કેલરનું આનું ટાઇટલ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. અરે યુદ્ધની વિરુદ્ધમાં હડતાલ કરો, યુદ્ધથી કાંઈ થતું નથી. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. માણસ જાતના સૌથી વધારે બિનસ્વાર્થી લોકો કોઈ હોય ને સંતાનો, તો આ મજૂરો છે, મતલબ સામાન્ય લોકો છે. માણસ જાતના, મેન એટલે અહીંયા માણસ જાત, માણસ જાતના સૌથી વધારે, જો મોસ્ટ અનસેલ્ફિશ, સૌથી વધારે બિનસ્વાર્થી સંતાનો કોઈ હોય ને માણસ જાતના, જે સામાન્ય લોકો છે, મજૂરો છે. દે ટોઇલ એટલે સખત મહેનત કરે છે, અને લીવ એટલે જિંદગી જીવે છે, ડાય એટલે મરે છે, ફોર અધર પીપલ્સ કન્ટ્રી, પોતાના દેશ માટે નહીં, બીજા લોકોના દેશ માટે, અધર પીપલ્સ કોન્ટિનન્ટ, બીજા લોકોના ખંડ માટે, અને અધર પીપલ્સ લિબર્ટી, બીજા લોકોની સ્વતંત્રતા માટે, એન્ડ અધર પીપલ્સ હેપીનેસ એટલે બીજા લોકોની સુખાકારી માટે જીવે છે. મતલબ મજૂરોની હાલત આ દેશમાં એવી છે કે જાણે કે અમેરિકા એનો દેશ જ નથી, એનો ખંડ જ નથી, એ સ્વતંત્રતા એના માટે નથી, સુખ એના માટે નથી. મજૂરો જે રીતે મહેનત કરી રહ્યા છે, હવે એ મહેનતના ફળ એને તો કંઈ મળતા નથી. તો એનો મતલબ શું થયો? એ બીજા લોકોના દેશ માટે, બીજા લોકોના ખંડ માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે અને બીજા લોકોની સુખ માટે એ લોકો સખત મહેનત કરી રહ્યા છે. આપણે કહેવાય છે ને, જે લોકો મકાન બનાવતા હોય, બંગલા બનાવતા હોય ને,
એને એના પોતાના બંગલાઓ નથી હોતા. મતલબ એ બીજા લોકો માટે કામ કરે છે. જે લોકો અનાજ પોતે ગામ માટે અને દુનિયા માટે ઉગાડે છે ને એના પેટના ખાડા એના જ પોતાના અનાજથી નથી પૂરી શકાતા. આટલી પબ્લિક દુઃખી છે. અને જો આ અમેરિકામાં બનેલી ઘટના છે, આ પાછું યાદ કરાવી દો. આ તમને એવું ન લાગવું જોઈએ કે હું ભારતની વાત કરી રહ્યો છું, પણ તમને લાગશે એ જ. કારણ કે 100 વર્ષ પહેલાં અમેરિકામાં જે હાલત હતી, એટલે બાય એન્ડ લાર્જ અત્યારે તમને કદાચ આમ ક્લિક થતું હશે, આ તો ચાલુ આપણા દેશમાં જ આ બધું બની રહ્યું છે. ને આપણા દેશ વિશે જાણે કે હેલન કેલર 100 વર્ષ પહેલાં લખી ગયું એવું લાગે છે. કારણ કે અહીંની સામાન્ય પ્રજા એટલું સખત કામ કરી રહી છે, જાણે કે એ બીજા લોકોના દેશ માટે, બીજા લોકોના ખંડ માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે કે બીજા લોકોના સુખ માટે આ પ્રયત્નો કરી રહ્યા. તો વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. મજૂરોની પોતાની તો કોઈ જાણે કે સ્વતંત્રતા જ નથી, એની પોતાની કોઈ જિંદગી જ નથી. દે આર નોટ ફ્રી, અને એ લોકો આઝાદ જ નથી. વેન દે આર કમ્પેલ્ડ, એટલે જ્યારે એને ફરજ પાડવામાં આવે છે ટુ વર્ક ફોર 12, 10 or 8 hours a day, એને દિવસમાં 8 કલાક, 10 કલાક, 12 કલાક કામ કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક ડબલ શિફ્ટમાં એની પાસે કામ કરવામાં આવે છે. અને એને પગાર તો એને પૂરતો આપવામાં નથી આવતો. તો એમાં ક્યાંય આઝાદ રહ્યા? દે આર નોટ ફ્રી. એ લોકો આઝાદ નથી. વેન દે આર ઇલ પેઇડ એટલે એને ઓછું વેતન આપવામાં આવે છે ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ, એટલે અત્યંત થકાવી દેનારું જે હોય એને એક્ઝોસ્ટિંગ કહેવાય. ટોઇલ એટલે સખત કાર્ય. આટલું સખત કાર્ય કરતા હોય, 12 કલાક, 14 કલાક, 18 કલાકની બે શિફ્ટ મારતા હોય, અને છતાં એને ઓછું વેતન મળે. તો ક્યાંય આઝાદ રહ્યા? They are not free. એ લોકો આઝાદ નથી. When their children must labor in mills and factories. જ્યારે એના બાળકોને મસ્ટ લેબર એટલે મજૂરી કરવી પડે છે. શેમાં? મિલમાં કે ફેક્ટરીમાં, અથવા તો સ્ટાર્વ એટલે ભૂખે મરવું પડે છે. હવે આટલી બધી સખત મહેનત કરતા હોય માતા પિતા, અને છતાંય એના બાળકોને પણ મજૂરી કરવી પડે છે મિલમાં કે ફેક્ટરીમાં, અથવા તો ભૂખે મરવું પડે છે. તો આ ક્યાં આઝાદ થયા? વેન ધેર વિમેન, અને જ્યારે એમની સ્ત્રીઓ મે બી ડ્રીવન, એટલે એ દોરવાઈ જાય છે બાય પોવર્ટી એટલે ગરીબાઈથી, ટુ લાઈવ્સ ઓફ શેમ એટલે શરમની જિંદગી. અને અત્યંત દારૂણ ગરીબીને કારણે, ખૂબ જ ગરીબીને કારણે આ જ મજૂરોની સ્ત્રીઓને એને શરમની જિંદગી તરફ દોરવાઈ જવું પડતું હોય છે. મતલબ કે એણે કંઈક એવા કામ કરવા પડતા હોય છે કે જે નૈતિકતાની વિરુદ્ધમાં હોય છે. કારણ કે એના બાળકોને 2 ટંકનું ખાવા મળે એના માટે આ સ્ત્રીઓએ મજબૂરીથી પોતાની લાજ શરમ છોડવી પડતી હોય છે, અને અનૈતિકતાના કામ એને કરવા પડતા હોય છે. તો આ સ્ત્રીઓને આ રીતે ફોર્સ પડે છે પરિસ્થિતિથી. તો ક્યાંય લોકો આઝાદ છે? ધે આર નોટ ફ્રી. આ લોકો આઝાદ નથી. વેન દે આર ક્લબ્ડ એટલે જ્યારે એને એક સાથે ભેગા કરવામાં આવે છે, અને ઇમ્પ્રિઝન્ટ એટલે એને કેદ કરવામાં આવે છે, બિકોઝ દે ગો ઓન અ સ્ટ્રાઇક ફોર અ રેઇઝ એટલે વધારો ઓફ વેજીસ એટલે પગાર, એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ એટલે પાયાના ન્યાય માટે, દેટ ઇઝ ધેર રાઇટ, કે જે વાસ્તવમાં એનો અધિકાર છે એઝ હ્યુમન બિંગ્સ. કારણ કે માણસો છે, પોતે માણસો તરીકે જ્યારે પોતાના પાયાના અધિકારો માટે, અને આટલા 12, 14 કલાકના કામ પછી થોડો કે પગાર વધારો માગે છે, ત્યારે આ જ મજૂરોને ભેગા કરવામાં આવે છે, એને કેદ કરવામાં આવે છે, અને એના ઉપર અત્યાચાર કરવામાં આવે છે. જો એ લોકો આ રીતે હડતાલ કરે તો કઈ રીતે આ લોકોને આપણે આઝાદ કહીએ? એ લોકોને તો હડતાલ કરવાનો પણ અધિકાર નથી. એને જ ભેગા કરીને મારવામાં આવે છે, એને કેદ કરી દેવામાં આવે છે. વાંક શું એનો? પગાર વધારા માટે, અથવા તો માણસ તરીકેના અધિકાર માટે જ્યારે એને પોતાની માગણી કરી છે ત્યારે એને આ રીતે હેરાન કરવામાં આવે છે. તો આ લોકો આઝાદ છે એવું કહી ન શકીએ. વી આર નોટ ફ્રી. આપણે આઝાદ જ નથી. અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ લાઇવ્સ ઓફ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ. દેશ ક્યારે આઝાદ જ ન કહેવાય. વી આર નોટ ફ્રી એટલે દેશ આઝાદ નથી. અનલેસ ધ મેન એટલે એ માણસો, હુ ફ્રેમ એટલે જે બનાવે છે, એક્ઝિક્યુટ એટલે અમલવારી કરાવે છે, ધ લોઝ એટલે કાયદાની, કે જે કાયદો રિપ્રેઝન્ટ એટલે દર્શાવતો હોય, પ્રતિનિધિત્વ કરતો હોય, ઇન્ટરેસ્ટ એટલે રસ,
ઓફ ધ લાઈવ્સ ઓફ પીપલ એટલે લોકોની જિંદગી. મતલબ એની સુખાકારી. એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ એટલે બીજો કોઈ રસ જ ન હોય. મતલબ જ્યાં સુધી દેશનો કાયદો માત્ર ને માત્ર લોકોની સુખાકારીનો જ ન હોય ને ત્યાં સુધી કોઈ દેશ આઝાદ નથી. એવા જ કાયદા બનવા જોઈએ કે દરેક કાયદો અને એની અમલવારી દેશ અને દેશના લોકોની સુખાકારી માટે જ બનવો જોઈએ. અને જો આ કાયદો દેશના લોકોની સુખાકારી માટે નથી તો દેશ આઝાદ નથી. દેશનો તમામ કાયદાઓ માત્ર અને માત્ર લોકોના જિંદગીની સુખાકારી માટે જ બનેલા હોવા જોઈએ અને તો જ આ દેશ સ્વતંત્ર છે. આ હેલન કેલર કહી રહ્યા છે. એવું કહી રહ્યા છે, ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. તમે ચૂંટણી કરાવ્યા કરો, બેલેટ એટલે ચૂંટણી કે મત, એનાથી ડઝ નોટ મેક અ ફ્રી મેન, એનાથી આઝાદ માણસ નથી બનતો. આઉટ ઓફ અ વેજ સ્લેવ એટલે પગારનો જે ગુલામ છે, આર્થિક રીતે જે વ્યક્તિ ગુલામ છે. એટલે ચૂંટણી આવે એટલે શું થાય? તમે આ એક પક્ષને ચૂંટણી અત્યારે આ XYZ પક્ષ શાસન કરી રહ્યો છે અને મજૂરીનું શોષણ કરી રહ્યો છે, રાઈટ? એટલે હવે તમે એવું વિચારો છો એમ કે આ XYZ પક્ષને બદલે હું ABC પક્ષને મત આપું અને એ મત અહીંયા ABC પક્ષ અત્યારે ગવર્મેન્ટમાં આવે તો અમે આઝાદ થઈ જાય એમ. અમારી આર્થિક વિડંબણાઓ, આ આર્થિક સિચ્યુએશન, ઇકોનોમિક કન્ડિશન જે છે એ સુધરી જાય એમ. એટલે હેલન કેલર એમ કહે છે કે આ ચોરનો ભાઈ ઘંટી ચોર છે. આ બેમાંથી એકેય પક્ષમાં તમારે કંઈ આશાઓ અને સપનાના વાવેતર કરવાની કોઈ જરૂરિયાત નથી. આ લોકો XYZ પક્ષ છે એને ફલાણા ઉદ્યોગપતિઓ મદદ કરી રહ્યા છે. ABC પક્ષને ફલાણા ઉદ્યોગપતિઓ અને બીજા ફલાણા ઉદ્યોગપતિઓ મદદ કરી રહ્યા છે. અને આ રાજકીય પક્ષોની પોતાની કોઈ મેન્ટાલિટી, પોતાનો કોઈ એજન્ડા નથી. એનો એજન્ડા એ છે કે જે પેલા ઉદ્યોગપતિઓને કરાવડાવે છે. હેલન કેલર આ બાબત તમને સમજાવવા માગે છે. જે અમેરિકામાં 20મી સદીમાં જે હતું એની વાત થઈ રહી છે. એટલે તમે ચૂંટણી કરો અને આ ABC પક્ષને ઉથલાવી નાખો ને એની જગ્યાએ XYZ પક્ષને લઈ આવો. એટલે આ હેલન કેલર એમ કહે શું તમે ફ્રી આઝાદ થઈ જશો એમ? શક્યતા જ નથી. હેલન કેલર એવું કહે છે. કહેવા શું માગે છે? બધાય રાજકીય પક્ષો એક સરખા છે. આ હેલન કેલર કહેવા માગે છે. There has never existed a free and democratic nation in the world. જો અત્યંત સરસ વાક્ય છે. There has never existed a truly free એટલે આઝાદ અને ડેમોક્રેટિક એટલે લોકશાહીનું રાષ્ટ્ર આખી દુનિયામાં ક્યારેય અસ્તિત્વમાં આવ્યું જ નથી. પાછું સમજો, આખી દુનિયામાં ખરેખર આઝાદ હોય અને ખરેખર લોકશાહીનું રાષ્ટ્ર હોય ને એવું એકેય રાષ્ટ્ર અસ્તિત્વમાં જ નથી આવ્યું. મતલબ અમેરિકા નથી, આ ઇન્ડિયા નથી. ફ્રોમ ધ ટાઈમ ઇમમેમોરિયલ એટલે આપણને યાદ ન હોય એટલા લાંબા સમયથી મેન હેવ ફોલોડ એટલે માણસોએ પીછો કરેલો છે, અનુસર્યા છે, આજ્ઞાનું પાલન કરેલું છે. અહીંયા ફોલો એટલે અનુસરવું, આજ્ઞાનું પાલન કરવું. અનુકરણ કરવું. વિથ બ્લાઇન્ડ લોયલ્ટી એટલે આંધળી વફાદારીથી. કોનું અનુકરણ કરેલું છે? સ્ટ્રોંગ મેન એટલે મજબૂત માણસો. who had the power of money and the power of armies. જેની પાસે મની પાવર છે, જેની પાસે મસલ્સ પાવર છે. અહીંયા આર્મીનો મતલબ થાય જેની પાસે મસલ પાવર છે. આ જ લોકોની પાછળ સામાન્ય લોકો હંમેશા આંખ બંધ કરીને ચાલ્યા છે. રૂપિયાવાળો વ્યક્તિ હોય એ જેમ કહે ને એમ થાય, અથવા તો મસલ પાવરવાળો હોય, ગુંડો હોય, બદમાશ હોય. સામાન્ય લોકો આપણે એને શારીરિક બળમાં પહોંચી ના શકે, એ જેમ કહે ને એમ થાય છે. એટલે આ એમ કહે છે કે આ દુનિયા અસ્તિત્વમાં આવી ને ત્યારથી આ ઘટના બનતી આવી છે. લોકો આંધળી વફાદારીથી મની પાવર મતલબ શાહુકાર લોકોને અથવા તો મસલ પાવર મતલબ બદમાશ લોકોને અને તાકાતવાળા લોકોનો પીછો કરી રહ્યા છે. એ કે એમ કરી રહ્યા છે.
ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ એટલે યુદ્ધના મેદાનો વર પાઇલ્ડ એટલે ઢગલો થઈ ગયા હોય એવી થાય. હાઈ એટલે ઊંચા ઊંચા ઢગલાઓ થઈ ગયા. વિથ ધેર ઓન ડેડ એટલે પોતાના જ માણસો એમાં મરી ગયા હોય. છતાં પણ દે હેવ ટીલ્ડ એટલે ખેતર ખેડેલા છે. ધ લેન્ડ્સ ઓફ ધ એનિમીસ, દુશ્મનોના ખેતર એને ખેડેલા છે. આ જ એના માલિકો છે જેનું શોષણ કરે છે. એને કોઈની યારે દુશ્મની થઈ એટલે આ લોકો એના માટે લડવા ગયા અને એ સામાન્ય માણસોના મૃતદેહોથી આખા યુદ્ધના મેદાનો છે ભરાઈ ગયા. અને હવે આ જ લોકો કે જેણે હત્યાકાંડ સર્જેલો છે એની જ જમીનમાં આ સામાન્ય માણસ છે ને પાછા ખેતી કરવા લાગશે. એની જ જમીનો એને ખેડશે. અને હેવ બીન રોબ્ડ એટલે એ લૂંટાઈ ગયા છે. ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર એટલે એની મજૂરીના ફળ પણ લૂંટાઈ ગયા છે. મતલબ આપણી અત્યારની ગવર્મેન્ટની પરિસ્થિતિ એવા પ્રકારની છે. હેલન કેલર એવું કહી રહી છે કે આપણે લોકો આપણા જ જે શાસકો છે એ જ આપણને લૂંટી રહ્યા છે અને આપણે જાણીએ છીએ આપણી મજૂરીના ફળ આપણા આ શાસકો લઈ જઈ રહ્યા છે અને છતાંય આપણે હજી શાસકોના કામ કરી રહ્યા છીએ. એના ખેતરમાં જે આપણે કામ કરી રહ્યા છીએ, મતલબ એની ફેક્ટરીમાં કામ કરીએ છીએ, એના ખેતરમાં કામ કરીએ છીએ, એના માટે કામ કરી રહ્યા છે. આપણને ખબર છે કે આપણને લૂંટવાવાળા આ જ લોકો છે ને છતાંય હજી આપણે એના કામ કરીએ છીએ. દે હેવ બિલ્ટ પેલેસીસ, એ લોકોએ રાજમહેલ બાંધેલા છે, પિરામિડ બાંધેલા છે, ટેમ્પલ્સ મંદિરો બાંધેલા છે, ચર્ચ કેથીડ્રલ્સ એટલે ચર્ચ ગિરજાઘરો બાંધેલા છે. ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી. ધેટ હેલ્ડ એટલે એ ધરાવે છે. નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી એટલે આઝાદીનું કોઈ સાચું એ પ્રતીક નથી. મતલબ કે ઊંચા ઊંચા રાજમહેલો બાંધી દો, ઊંચા ઊંચા પિરામિડ બાંધી દો, મંદિરો બાંધો, ચર્ચ બાંધો, આ કંઈ આઝાદીના પ્રતીકો નથી, એ ગુલામીના પ્રતીકો છે. કારણ કે આ રૂપિયાવાળા લોકોએ બંધાવેલું છે અને એ રૂપિયાવાળા લોકોએ સામાન્ય પબ્લિકના પરસેવામાંથી આ કમાણી કરેલી છે. આવું હેલન કેલર કહે છે. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, આ જેમ સિવિલાઇઝેશન એટલે આજે સંસ્કૃતિ, આ ખોટું છે. સંસ્કૃતિ જેમ જેમ આગળ વધતી ગઈ છે અને જેમ જેમ એ જટિલ બનતી ગઈ છે એમ ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ, મજૂરો છે એ વધારે ગુલામ બનતા ગયા છે. સભ્યતા, અમારે અહીંયા સભ્યતા લખવું જોઈએ, કલ્ચર એટલે સંસ્કૃતિ, સભ્યતા. સભ્યતા જેમ જેમ આગળ વધતી ગઈ છે ને એમ એવી વધારે જટિલ બનતી ગઈ છે અને એમ આ ગુલામો જે છે ને વધારે ગુલામ બનતા ગયા છે. અન્ટિલ ટુડે they are little more than parts of the machines they operate. જે મશીનનું એ લોકો સંચાલન કરી રહ્યા છે ને એ મશીનના પાર્ટ કરતાં, મશીનના ભાગ કરતાં એનું મૂલ્ય લિટલ મોર એટલે જરા પણ વધારે નથી. જુઓ, લિટલ મેં કદાચ તમને ક્લાસમાં જ કીધેલું છે, લિટલ એટલે કંઈ નહીં અને અ લિટલ હોય ને એનો મતલબ થાય થોડુંક. લિટલ મોર એટલે જરાય વધારે નથી, કારણ કે આમાં નેગેટિવ મિનિંગ છે. અન્ટિલ ટુડે they are little more than parts of the machine they operate. એટલે જો હેલન કેલર શું કહે છે, આ મજૂરો જે મશીન ચલાવી રહ્યા છે ને એ મશીનના જે પુર્જાઓ હોય, એના પાર્ટ્સ હોય, એનું મૂલ્ય અને મજૂરોનું જીવનનું મૂલ્ય એ બેમાં કાંઈ ફેર નથી. મતલબ શું, માનો કે આપણે કોઈ મશીન ચલાવતા હોય, એમાં ધારો કે કોઈ એક જગ્યાએ એક ચક્ર તૂટી ગયું, દાંતી તૂટી ગઈ, ભેળાઈ ગઈ દાંતી. તો હવે આપણે શું કરશું, આપણે આમ મારા મશીનમાં દાંતી તૂટી ગઈ, ચક્ર તૂટી ગયું, હવે રાડારાડી કરશું, દુઃખ થઈ જશે આપણને, આપણે કંઈક અત્યંત મૂલ્યવાન વસ્તુ કંઈક ગુમાવી દીધી એવું કંઈ ફિલિંગ થશે? અરે ના ભાઈ, ચક્ર તૂટી ગયું, બીજું નાખ દે, દાંતી ભેળાઈ ગઈ, બીજી દાંતી નાખ દે.
એમાં કંઈ દુઃખ નથી થયું. આ મજૂરોના જીવનનું મૂલ્ય આટલું જ છે. ફેક્ટરીમાં કામ કરતા મજૂર મરી ગયો, ચાલ ભાઈ ડેડ બોડી હતા એની જગ્યાએ બીજો મજૂર મૂકી દે. શું સમજાણું? જે મજૂર જે આ મશીન ચલાવી રહ્યા છે ને, એ મજૂરોનું મૂલ્ય, એના જીવનનું મૂલ્ય આ મશીનની પાર્ટ કરતાં જરા પણ વધારે મૂલ્યવાન નથી. આ કામ કરતાં કરતાં મરી જાય એની જગ્યાએ બીજો આવી જવાનો છે. they ફેસ એટલે આ મજૂરો સામનો કરે છે. ધ ડેન્જર્સ એટલે ખતરાનો ઓફ રેલ રોડ, ટ્રેનના પાટા ઉપર ખતરાઓ થાય, બ્રિજ પુલ ઉપર અકસ્માતો થાય, સ્કાય ક્રેપર ઊંચા ઊંચા બિલ્ડિંગ્સ બાંધતા હોય એમાંથી કોઈ નીચે પડ્યો, ફ્રેટ ટ્રેન માલગાડીમાં કોઈ અકસ્માત થયો, સ્ટોકહોલ્ડ એટલે સ્ટીમરની અંદર પેલો બોઇલર રૂમ હોય જેમાં પેલા કોલસા સળગાવતા હોય એને સ્ટોકહોલ્ડ કહે. સ્ટોકહોલ્ડમાં બોઇલર રૂમમાં કોઈ અકસ્માત થયો, સ્ટોકયાર્ડ એટલે પશુઓનો જે વાડો હોય એમાં કંઈ અકસ્માત થયો. એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ, ડોક એટલે ખબર પડે ને, ડોક એટલે ગોદી, વહાણ ઊભા રાખવાની જે જગ્યા હોય ને એને ગોદી કહે. હવે એ વહાણ ઊભા રાખતા હતા, એ ગોદી ઉપર કંઈક કામ કરતા, એમાં અકસ્માત થયો. ઓન રેલ રોડ, રસ્તાઓ રેલના રોડ ઉપર અકસ્માત થયો. અંડરગ્રાઉન્ડ એટલે ખાણમાં અકસ્માત થયો. સીઝ એટલે દરિયામાં અકસ્માત થયો. મરવાના કોણ છે? બધા મજૂરો મરવાના છે. જુઓ, દરરોજ એના એવા ખતરાઓનો સામનો કરવાનો છે. કઈ કઈ જગ્યાએ ખતરાનો સામનો કરવાનો? ટ્રેનના પાટાઓમાં, પુલમાં, ઊંચા બિલ્ડિંગમાં, માલગાડીમાં, સ્ટીમરના બોઇલર રૂમમાં એને ખતરાનો સામનો કરવાનો, પશુઓના વાડામાં ખતરાનો સામનો કરવાનો, ગોદીમાં, રેલ રોડ ઉપર, અંડરગ્રાઉન્ડ એટલે ખાણમાં, ખીણ ઊંડી જે ખાણ હોય તે પણ, દરિયામાં, આ બધી જગ્યાએ એને ખતરાનો સામનો કરવાનો. દે મૂવ ધ ટ્રાફિક, આ સામાન્ય લોકો જ ટ્રાફિકને મૂવ કરે છે ને. પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રેશિયસ કોમોડિટીઝ એટલે કિંમતી વસ્તુઓ હોય દેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ, જીવન જીવવા માટે જે વસ્તુઓ આપણે ખૂબ જરૂરી છે અને જેનાથી આપણું જીવન જીવવું પોસિબલ બને છે, તમામ વસ્તુઓને એક લેન્ડથી એટલે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર લઈ જવાનું કામ કોણ કરે છે? આ ટ્રાફિકનું મૂવમેન્ટ કોણ કરે છે? સામાન્ય લોકો, મજૂરો કરે છે, જે આપણા માટે પ્રેશિયસ કોમોડિટીઝ એટલે જીવન જીવવાની કિંમતી ઘણી બધી વસ્તુઓ છે. ખેડૂતે ખેતરમાં દાણા ઉગાડ્યા, આ ખેતરમાં નથી રહેતા, આપણા ઘર સુધી પહોંચે છે. શાકભાજી એણે ઉગાડ્યું તો ખેતરમાં નથી રહેતું, આપણા ઘર સુધી પહોંચે છે. તો એ જે જગ્યાએથી જે વસ્તુ બને છે, ઉગે છે, એ ત્યાંથી આપણા ઘર સુધી જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ લઈ આવવાનું કામ જે કરે છે ને, એ ટ્રાફિકનું મૂવમેન્ટ, એનું નિયમન પણ આ જ લોકો મજૂરો કરે છે. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ? એને બદલા તરીકે શું મળે છે? આટલા બધા કામ એ કરે છે છતાં બદલા તરીકે શું મળે? સ્કેન્ટી વેજ. સ્કેન્ટી એટલે ખૂબ ઓછો, વેજ એટલે પગાર. ઓફન પોવર્ટી, ગરીબાઈનો એને સામનો કરવો પડે છે. રેન્ટ્સ, એને ભાડાઓ ભરવા પડે છે. ટેક્સ ભરવા પડે છે. ટ્રિબ્યુટ્સ એટલે મરી જાય તો શ્રદ્ધાંજલિ એને મળે. એનું વોર કમ્પેન્સેશન્સ એટલે યુદ્ધમાં મરી ગયા હોય તો એનો બદલો મળે. તો આ લોકોને મળે છે શું? આટલા બધા કામ પછી પણ ખૂબ ઓછો પગાર મળે, ગરીબાઈ મળે, ભાડા ભરવાના, જાત જાતના ટેક્સ ભરવાના, અને છેલ્લે જ્યારે મરી જાય એને શ્રદ્ધાંજલિ આપે ને યુદ્ધમાં મર્યો હોય તો થોડી ઘણી એને રકમ મળે. આ એનો બદલો. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ, જે પ્રકારની તૈયારી ધ વર્કર્સ વોન્ટ, ગવર્મેન્ટને જે પ્રકારની તૈયારી જોઈએ છે એની વાત નથી, મજૂરોને જે પ્રકારની તૈયારી જોઈએ છે ઇઝ રીઓર્ગેનાઇઝેશન એટલે પુનઃરચના જોઈએ છે, રીકન્સ્ટ્રક્શન એટલે પુનઃનિર્માણ જોઈએ છે ઓફ ધેર હોલ લાઈફ એટલે એની આખી જિંદગીનું. હવે તો મજૂરો માટે આખી જિંદગીની પુનર્રચના અને પુનઃનિર્માણની જરૂરિયાત છે. એઝ હેઝ નેવર બીન અટેમ્પ્ટેડ, અને આવો ક્યારેય અટેમ્પ્ટ એટલે પ્રયત્ન જ કરવામાં નથી આવ્યો બાય સ્ટેટમેન એટલે રાજકારણીઓ દ્વારા, ઓર ગવર્મેન્ટ એટલે સરકાર દ્વારા. હવે આખી એની જિંદગી જે છે એની નવરચના
ફરીથી એની જિંદગીને રીઓર્ગેનાઇઝ, રિકન્સ્ટ્રક્ટ કરવાની જરૂરિયાત છે. પણ એક પણ રાજકારણી કે કોઈ પણ ગવર્મેન્ટે આવો પ્રયત્ન નથી કર્યો. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ એગો. જર્મન લોકોને તો વર્ષો પહેલાં ખબર પડી ગઈ હતી દેટ they could not raise good soldiers in the slums. ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકો એને નહીં મળે. સો they abolished the slums. એટલે એણે ઝૂંપડપટ્ટીનો જ વિનાશ કરી નાખ્યો, નાબૂદ કરી દીધો. હવે ફરીથી સમજો આ શું કહે છે. જર્મન લોકોને ખબર પડી ગઈ કે તમારે સારામાં સારા સૈનિકો જોતા હોય ને તો એ ઝૂંપડપટ્ટીમાંથી નહીં મળે. એટલે એણે શું કર્યું? ઝૂંપડપટ્ટીનો નાશ કેવી રીતે કર્યો? ઝૂંપડપટ્ટીના લોકોને કામ ધંધાઓ આપ્યા. એ જે ભિખારીઓ હતા, બદમાશીઓ કરતા હતા, એને ધીમે 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 એજ્યુકેટેડ કર્યા અને એને કામ તરફ વાળી દીધા. હવે ટફ તો હતા, બાહુબલી જેવા જ હતા. એટલે એણે શું કર્યું? પછી આજે લોકો જે નીકળ્યા ને ઝૂંપડપટ્ટીમાંથી એને બહુ સરસ રીતે ટ્રેનિંગ કર્યા, મેન્ટલી બહુ સરસ રીતે એને ફિઝિકલ ટ્રેનિંગ આપી અને એને લશ્કરમાં એને ભરતી કરી દીધા. મતલબ જે કંઈ નહોતા કરતા અને માત્ર ઝૂંપડપટ્ટીમાં જ રહેતા હતા, પહેલાં લોકો ઝૂંપડપટ્ટીના રીતે સાફ કરી નાખી, તેમાંથી સારામાં સારા વિજયી સૈનિકો એણે બનાવી લીધા. They saw it that એ લોકોએ દર્શાવ્યું કે all the people had at least a few of the essentials of civilizations. અને જર્મન પ્રજાએ એવું બતાવેલું છે કે દરેક લોકોને સભ્યતા માટે જે આવશ્યક બાબતો છે ને એ મળવી જ જોઈએ. જર્મન ગવર્મેન્ટ શું માને છે? જર્મન ગવર્મેન્ટ એવું માને છે કે સારી સભ્યતા માટે જે કંઈ આવશ્યક બાબતો હોય ને એ દરેક લોકોને મળવી જોઈએ ને તો જ સભ્યતા ટકે. બાકી લોકો છે ખરાબ બની જાય. તો કઈ સભ્યતા છે? કઈ જરૂરિયાતો છે, આવશ્યકતાઓ કઈ? તો પેલું ડિસન્ટ લોજિંગ. લોકો પાસે રહેવા માટે સારું એવું મકાન હોવું જોઈએ, રહેઠાણ હોવું જોઈએ. ક્લીન સ્ટ્રીટ્સ, ચોખ્ખી શહેરીઓ હોવી જોઈએ. હોલસમ એટલે સંપૂર્ણ, ઇફ સ્કેન્ટી ભલે ઓછો પણ સંપૂર્ણ ફૂડ એટલે ખોરાક હોવો જોઈએ. પ્રોપર મેડિકલ કેર, બીમાર પડે તો એને યોગ્ય રીતે મેડિકલ કેર એટલે વૈદ્યકીય સારવાર મળવી જોઈએ. પ્રોપર સેફ્ટી ગાર્ડ્સ એટલે સલામતીના યોગ્ય પગલાઓ હોવા જોઈએ ફોર ધ વર્કર્સ એટલે મજૂરો માટે ઇન ધેર ઓક્યુપેશન્સ એટલે એના વ્યવસાયમાં જે કોઈ જગ્યાએ કામ કરે છે ત્યાં એને સલામતીના યોગ્ય પગલાઓ હોવા જોઈએ. મતલબ કે XYZ નામનો વ્યક્તિ છે એ ગુજરી ગયો તો એની પાછળનું જે ફેમિલી છે ને આખી જિંદગી સારી રીતે જીવી શકે ને એના માટે એને એના ફેમિલીમાંથી કોઈને નોકરી મળતી હોવી જોઈએ, એના ફેમિલીને કોઈ પણ રીતે સપોર્ટ મળતો રહેવો જોઈએ. આ બધું એના વ્યવસાય જે કરે છે ને એ જગ્યાએ હોવું જોઈએ. તો જર્મન ગવર્મેન્ટ શું માનતી હતી કે ભાઈ દરેક વ્યક્તિની આવશ્યક જરૂરિયાતોમાં શું છે? એક સારું મકાન હોવું જોઈએ, પેલું. બીજું, ચોખ્ખી શહેરીઓ હોવી જોઈએ. ત્રીજું, ભલે ઓછો પણ સંપૂર્ણ આહાર મળવો જોઈએ. સંપૂર્ણ આહારનો મતલબ થાય પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, આ બધું સારી રીતે એને મળતું હોવું જોઈએ. ચોથું, જો એ લોકો બીમાર પડે તો એને પ્રોપર મેડિકલ કેર, ટ્રીટમેન્ટ મળવી જોઈએ. પછી જે જગ્યાએ કામ કરી રહ્યા છે ને ત્યાં સલામતીના સાચા અને સારા પગલાઓ મળવા જોઈએ. મતલબ કે એ ગયા પછી પણ એનું ફેમિલી સારી રીતે ચાલતું રહેવું જોઈએ. That is only a small part of what should be done. અને આ તો હજી નાનો એવો ભાગ છે કે જે કરવું જોઈએ. પણ ઇટ ઇઝ યોર બિઝનેસ. આ તમારી જવાબદારી છે. આ બિઝનેસનો મતલબ થાય જવાબદારી. આ તમારી જવાબદારી છે ટુ ફોર્સ એટલે અમલમાં મૂકવું ધીઝ રિફોર્મ્સ એટલે સુધારાઓ ઓન ધ એડમિનિસ્ટ્રેશન એટલે શાસનમાં આ સુધારાઓ અમલમાં મૂકવા આ તમારી જવાબદારી છે. લેટ ધેર બી નો મોર ટોક. જરા પણ વાતો ન કરો અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. ગવર્મેન્ટ શું કરી શકશે, શું નહીં કરી શકે, આવી બધી વાતો ન કરો. બધા કામ ગવર્મેન્ટે જ કરવાના હોય. જો હેલન કેલર એમ કહે છે સરકાર કેટલેક પહોંચે. ભાઈ આ વાક્ય મૂકી દો બોલવાનું. સરકાર ન પહોંચે ને તો એને સરકાર બનાવવાનો અને શાસનમાં રહેવાનો કોઈ અધિકાર જ નથી. આ તમારે જ કરવાનું છે બધું. અને એટલા માટે તો ગવર્મેન્ટ બનાવી છે.
મૂળભૂત હેતુ જ એ છે જીવનની તમામ સુખાકારીઓ, પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સુખ સાહેબી આવે, શાંતિ આવે, એટલા માટે તો ગવર્મેન્ટની રચના થયેલી હતી. ને હવે તમે એમ કહો છો ગવર્મેન્ટ કેટલેક પહોંચે? અરે ગવર્મેન્ટ બધે પહોંચે અને બધે જ પહોંચવાનું છે એને. સો લેટ ધેર બી નો ટોક. વાત જ ન કરો અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. સરકાર આ કરી શકે ને આ ન કરી શકે ને આ વાતો બધી બંધ કરો. બધા કામ તમારે જ કરવાના છે. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન, અને આ બધી વસ્તુઓ કરી દેવામાં આવી છે બાય ઓલ ધ બિલિજરન્ટ નેશન્સ. એટલે યુદ્ધમાં જે વ્યસ્ત હતા ને એ બધા રાષ્ટ્રોએ કરેલું છે ઇન ધ ટર્મોઇલ ઓફ વોર, એટલે યુદ્ધના કોલાહલ દરમિયાનમાં. અને આવું કોઈ નથી કર્યું એવું નથી હો, આવું કોઈ નથી કર્યું એવું નથી. યુદ્ધ લડનારા, જ્યાં યુદ્ધમાં રત રહેનારા જે રાષ્ટ્રો હતા ને એણે બધું કરી લીધું છે. ફોર એક્ઝામ્પલ જર્મનીએ ઉપર આપ્યું જ છે, જર્મનીએ આ બધું કરી લીધેલું છે. ગવર્મેન્ટ શું કરે ને શું ના કરે નથી કરતા, તમારાથી નથી થતું તો જગ્યા ખાલી કરો, બીજા લોકોને આવવા દો. અને આ બધું જોવાની જવાબદારી તમારી છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી, દરેકે દરેક પાયાનો જે ઉદ્યોગ છે હેઝ બીન મેનેજ બેટર, સારી રીતે મેનેજ થઈ રહ્યો છે બાય ગવર્મેન્ટ્સ, એટલે સરકાર દ્વારા, દેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન. પ્રાઇવેટ કોર્પોરેશન કે પ્રાઇવેટ પેઢી જે કામ કે નિગમ કરતું એના કરતાં તો ગવર્મેન્ટ કોઈ પણ ઉદ્યોગ સારી રીતે સંચાલન કરી શકતું હોય તો કેવી રીતે નથી થતું? અત્યારે ગવર્મેન્ટ સેક્ટરમાં શું કામે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે? સૌથી સારામાં સારા સેક્ટર જે ચાલતા હોવા જોઈએ ગવર્મેન્ટના ચાલતા હોવા જોઈએ, પણ એવું નથી થતું. એટલે આ એમ કહે છે કે આ ગવર્મેન્ટમાં જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એ ભ્રષ્ટાચારો ન થાય અને દેશ આ રીતે આગળ વધે જોવાની જવાબદારી પણ તમારી છે. ઇટ ઇઝ યોર ડ્યુટી, અને આ તમારી ફરજ છે ટુ ઇન્સિસ્ટ, એટલે આગ્રહ કરો અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર, એટલે વધારે હજી પ્રખર પગલાઓ લ્યો. અને આ હજી તમારી જ જરૂરિયાત છે કે તમે એવો આગ્રહ રાખો કે તમે કોઈ પણ ક્ષેત્રમાં સૌથી વધારે પ્રખર એવા પગલાઓ ભરો. ઇટ ઇઝ યોર બિઝનેસ, અને આ તમારી જવાબદારી છે ટુ સી ધેટ, જોવું કે નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ, કોઈ બાળકને નોકરીએ નથી રાખવામાં આવતું. ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ, એટલે ઔદ્યોગિક એકમોમાં, ઓર માઇન એટલે ખાણમાં, ઓર સ્ટોર કોઈ પણ સ્ટોરમાં કે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં, દેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝડ, અને કોઈ પણ કામ નીડલેસલી એટલે બિનજરૂરી રીતે એક્સપોઝ એટલે ખુલ્લું ન થયેલું હોવું જોઈએ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. કોઈ જગ્યાએ એક્સિડન્ટ ન થતો હોવો જોઈએ લોકોને બિનજરૂરી રીતે રોગ ન ફેલાવવો જોઈએ. એટલે હેલન કેલર એમ કહે છે કે સરકાર આ તમારી જવાબદારી છે કે તમે વધારે ને વધારે પ્રખર પગલાઓ લ્યો. સરકાર આ તમારી જવાબદારી છે કે કોઈ પણ બાળક મજૂરી ન કરતું હોવું જોઈએ, બાળ મજૂરી ન કરતું હોવું જોઈએ ઔદ્યોગિક એકમોમાં કે ખાણમાં કે સ્ટોરમાં. અને સરકાર આ તમારી જવાબદારી છે કે કોઈ પણ કામ, એ ટ્રેનનું હોય, રેલ રોડનું હોય, ગોદામનું હોય, પછી દરિયા ઉપરનું હોય, જમીન ઉપરનું હોય, કોઈ પણ કામ બિનજરૂરી રીતે કોઈ પણ વધારે જગ્યાએ એક્સિડન્ટ કે રોગ ફેલાઈને એવી રીતે એને ખુલ્લું ના મૂકવું જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ, અને આ તમારી જવાબદારી છે. અહીં બિઝનેસ મતલબ જવાબદારી, ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ. અને આ જવાબદારી તમારી છે કે યુ મેક ધેમ, એ લોકોને તમે કહો, ગીવ યુ ક્લીન સિટીઝ, કે તમને ચોખ્ખા શહેરો આપે. એટલે અહીંયા એ પબ્લિકને કહી રહ્યા છે, અહીંથી પબ્લિકને કહે છે કે સામાન્ય લોકોને કે ભાઈ તમે સરકારને કહો કે એ તમને ચોખ્ખા શહેરો આપે, ફ્રી ફ્રોમ સ્મોક, જેમાં ધુવાડો ન હોય, ડર્ટ એટલે ગંદકી ન હોય, અને કન્જેશન એટલે ભીડ ન હોય. આ લોકોએ તમારે ખુદે જોવાનું છે. હવે લોકોએ શું જોવાનું છે કે લોકો એ જોવી જોઈએ કે સરકાર એમને ચોખ્ખા શહેરો આપે કે જેમાં ધુવાડો ન હોય, ગંદકી ન હોય, ભીડ ન હોય. આ લોકોએ જોવાનું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, અને આ તમારી જવાબદારી છે ટુ મેક ધેમ પે યુ, કે તમે એને કહો કે એ તમને પે યુ એટલે ચૂકવે, લિવિંગ વેજીસ એટલે જીવન જીવી શકાય તેટલી હદનું વેતન. આ હવે લોકોએ જોવાનું છે.
કે એને યોગ્ય પગાર મળે. ઇટ ઇઝ યોર બિઝનેસ. આ તમારી જવાબદારી છે ટુ સી ધેટ કે તમે જુઓ કે ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ એટલે આવી તૈયારી ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓફ ધ નેશન. રાષ્ટ્રના પ્રત્યેક ડિપાર્ટમેન્ટમાં આવવી જોઈએ. અન્ટિલ એવરીવન હેઝ અ ચાન્સ કે જ્યાં સુધી દરેકને ચાન્સ મળે ટુ બી વેલ બોર્ન એટલે એનો સારો જન્મ થાય, વેલ નરિશ્ડ એટલે જન્મ થયેલા બાળકનું સારી રીતે લાલન પાલન પોષણ થાય, રાઇટલી એજ્યુકેટેડ એને યોગ્ય રીતે શિક્ષણ મળે, ઇન્ટેલિજન્ટ અને સર્વિસેબલ બને મતલબ એ હોશિયાર બને અને સર્વિસેબલ એટલે સેવાલાયક બને ટુ ધ કન્ટ્રી ઓલ ધ ટાઈમ્સ. હંમેશા માટે દેશ માટે સેવાલાયક બને. આવી રીતના દરેક બાળકોને ચાન્સ મળવા જોઈએ. તો હવે લોકોએ શું કરવાનું છે? તો લોકોએ કરવાનું છે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ. બધા હુકમોની સામે તમે હડતાલ કરો. લોઝ એટલે કાયદાઓની સામે તમે હડતાલ કરો. ઇન્સ્ટિટ્યુશન્સ એટલે સંસ્થાઓની સામે તમે હડતાલ કરો. ધેટ કન્ટિન્યુ કે જે ચાલુ રાખે છે. ધ સ્લોટર એટલે હત્યાકાંડ ઓફ પીસ એટલે શાંતિનો જે હત્યાકાંડ સર્જવા માગતા હોય ને એવા કોઈ પણ હુકમો, કોઈ પણ કાયદાઓ કે કોઈ પણ સંસ્થાની સામે તમે હડતાલ ચાલુ કરો. એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર એટલે યુદ્ધની જે આ વિનાશકતા જે સર્જતા હોય ને આ બધાની સામે તમે હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર યુદ્ધની વિરુદ્ધમાં હડતાલ કરો. શું કામે? ફોર કારણ કે જો કોમા પછી ફોર હોય ને એનો મતલબ બીકોઝ થાય. બીકોઝ વિધાઉટ યુ તમારા વગર નો બેટલ્સ કેન બી ફોટ. હવે તમે જ નથી તો તમારા વગર કઈ લડત લડાશે? એકઈ લડત તમારા વગર કોઈ લડી નહીં શકે. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ. જે લોકો સ્ક્રેપ એટલે ભંગાર જેવા માલનું મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરતા હોય એની સામે હડતાલ કરો. એ વળી શું ભાઈ, આપણે આંખમાં પેલું તમને ખબર હોય તો પેલું મોતિયો આવે ને એટલે કંઈક એમાં નેત્રમણી બેસાડે તો ડૉક્ટર વળી એમ પૂછે કે 20,000 વાળું નાખશું, 10,000 વાળું નાખશું, 15,000 વાળું નાખશું. એટલે જેની પાસે રૂપિયા નથી એટલે એની આંખ ખરાબ ને, એની આંખમાં ગમે તે હાલે ને. રૂપિયાવાળા છે તો એમાં લાખ રૂપિયાવાળો નેત્રમણી પણ ચાલે એમ. આમ હોય આ રીતનું. તો જે ભંગાર માલ ઉત્પન્ન કરે છે ને એની સામે હડતાલ કરો. એન્ડ ગેસ બોમ્બની સામે હડતાલ કરો. એન્ડ ઓલ અધર ટૂલ્સ એટલે એ તમામ ટૂલ્સ એટલે સાધનો ઓફ મર્ડર એટલે ખૂન. મતલબ જે હથિયારોની જે ફેક્ટરી છે ને આને બંધ કરી દો. હેલન કેલર કરી છે હથિયારોની ફેક્ટરીનું શું જરૂર છે? કરો બંધ હથિયારોની ફેક્ટરીને. ગેસ બોમ્બને બંધ કરી દો. આવા હથિયારોમાં તમે પેદા કરશો તો આ માણસો બાદશે ને. બંધ જ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એટલે એ તૈયારીની સામે તમે હડતાલ કરો. દેટ મીન્સ ડેથ કે જેનો મતલબ મૃત્યુ થાય. એન્ડ માઇઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ. લાખો લોકોની માઇઝરી એટલે દુઃખ દર્દ. લાખો લોકોને દુઃખ દર્દ થાય કે લોકોના મૃત્યુ થાય. આવી તમામ તૈયારી હોય ને એને બંધ કરી દો. લોકો મરી જતા હોય, અપાહિજ થઈ જતા હોય, આવું શેને કારણે થાય? આવી તમામ બાબતો બંધ કરો. બી નોટ ડમ. ડમ એટલે મૂંગા ન બનો. મૂંગા મતલબ અહીંયા બોલવું નહીં તે મતલબ તમે કાયર ન બનો. ઓબિડિયન્ટ સ્લેવ્સ એટલે આજ્ઞાંકિત ગુલામી ન બનો. ઓબિડિયન્ટનો મતલબ આજ્ઞાંકિત થાય ને સ્લેવ્સનો મતલબ ગુલામ થાય. કાયર ન બનો, આજ્ઞાંકિત ગુલામ ન બનો. ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન એટલે વિનાશકતાના આર્મીમાં. મતલબ જે લોકો વિનાશકતા પાછળ પડી રહ્યા છે ને એ લોકોને તમે સાથ ન આપો. પણ શું કરો? બી હીરોઝ. વીર બનો. ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન એટલે રચના. જે રચના કરાવડાવે છે, જેમાં કંઈક સારું પોઝિટિવ બાબત બને છે એમાં તમે વીર પુરુષ બનો. મતલબ જે ખોટું છે એને તમે સાથ ના આપો, એનો વિરોધ કરો. જે સાચું છે ને એ કાર્યમાં તમે જોડાઈ જાઓ. હવે હું તમને એવો આગ્રહ કરીશ કે આ પાઠને તમે 2 વખત વાંચો અને શક્ય હોય તો આ રેકોર્ડિંગને ફરીથી પાછું વાંચો. ત્યારે આ પાઠ તમને સમજાશે. કારણ કે આ લેંગ્વેજ પણ ઘણી બધી ટફ હતી અને પાઠ થોડોક વધારે લાંબો હતો. એટલે બીજી વખત તમે આ રેકોર્ડિંગ વાંચજો અને 1-2 વખત તમે પાઠને વાંચજો. ત્યાર પછી આની એક્સરસાઇઝ કરજો. આશા રાખું તમને આ સમજાઈ ગયું હોય. થેન્ક યુ વેરી મચ.